આપણે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ ડ્યુ ટુ પોઈન્ટ માસ, હું તમને એક વખત એ વાતને યાદ કરાવી દઉં. ગ્રેવિટેશનલ પોટેન્શિયલ ડ્યુ ટુ પોઈન્ટ માસ. હવે આપણે એવું સમજ્યા હતા છોકરો, પહેલા આપણે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જીથી ડિસ્કશનને સ્ટાર્ટ કર્યું હતું ને પછી આપણે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ સમજ્યા. એમાં મેં તમને એવું કીધું હતું કે ખરેખર પોટેન્શિયલ એનર્જી એટલે તે વર્ક જ છે કે ભાઈ કોઈ એક m1 માસનો પાર્ટિકલ છે, એને આપણે રેસ્ટ પર લીધો તો યાદ રાખો તમે, અને આના ગ્રેવિટેશનલ ફિલ્ડની અંદર એક બીજા m2 માસના પાર્ટિકલને ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સેથી ગિવન સેપરેશન સુધી રેસ્ટ ટુ રેસ્ટ લાવીએ અને જે કંઈ આપણે વર્ક કરીએ એ વર્ક એ સિસ્ટમની અંદર એઝ અ પોટેન્શિયલ એનર્જી સેવ થાય છે. એને આપણે એની સ્ટોર્ડ પોટેન્શિયલ એનર્જી કહેતા હતા, દેટ ઇઝ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. બટ જો આપણે m2 માસને ઇન્ફાઇનાઇટીથી લાવવાના બદલે યુનિટ માસને ઇન્ફાઇનાઇટીથી કોઈ ગિવન પોઈન્ટ p સુધી લાવીએ, દેટ મીન્સ ગિવન સેપરેશન r સુધી લાવીએ અને જે વર્ક કરીએ એને આપણે p પોઈન્ટ પાસેનું ગ્રેવિટેશનલ પોટેન્શિયલ કહેતા હતા. ટૂંકમાં પોટેન્શિયલ એટલે વર્ક જ છે, બીજું કશું જ નથી. મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું અને આજે એ વાતો પાછી રિવાઇઝ કરું છું કે પોટેન્શિયલ એટલે વર્ક જ છે. યુનિટ માસને ઇન્ફાઇનાઇટીથી ગિવન સેપરેશન સુધી લાવવા માટે જે વર્ક કરવું પડશે એ રેસ્ટ ટુ રેસ્ટ લાવીએ છીએ એટલા માટે આપણે જે વર્ક કરીએ છીએ એ બધું વર્ક એની અંદર એઝ અ પોટેન્શિયલ એનર્જી સ્ટોર થાય છે. પોઈન્ટ માસ માટે એ પોટેન્શિયલ છે. હવે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ ડ્યુ ટુ પોઈન્ટ માસ, માની લો હું તમને એમ કહું કે છોકરાઓ આ જે છે અહીંયા આપણી પાસે કેપિટલ m માસનો આવી રીતના પોઈન્ટ માસ છે અને એનાથી r જેટલા ડિસ્ટન્સે જઈએ એના p પોઈન્ટ પાસે હું તમને ગ્રેવિટેશનલ પોટેન્શિયલ પૂછતો તો તમે p પોઈન્ટ પાસે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ લખી શકતા હતા, યાદ કરો, -gm/r. નેગેટિવ સાઇન એ જ શો કરે છે. કાલે મેં તમને સમજાવ્યું હતું કે નેગેટિવ સાઇનમાં આપણે એક ગ્રેવિટેશનલ ફોર્સ એટ્રેક્ટિવ ફોર્સ છે, અહીંથી હું ઇન્ફાઇનાઇટીથી કોઈ બીજા યુનિટ માસને અહીંયા સુધી મને લાવવો નહીં પડે, એ ઓટોમેટિકલી એટ્રેક્ટ થઈને આવશે. બટ જો એ ઓટોમેટિકલી એટ્રેક્ટ થઈને આવશે તો એ p પોઈન્ટ ગિવન સેપરેશન આવીને ઊભો નહીં રહે, એની સાથે આવીને કોલાઇડ થઈ જશે. મારે એને રેસ્ટ ટુ રેસ્ટ લાવવાનો છે, એટલા માટે જેટલું ગ્રેવિટેશનલ ફોર્સ છે એની ઓપોઝિટમાં મારે એક્સટર્નલ ફોર્સ કન્ટિન્યુઅસલી આપતું રહેવું પડે છે. એટલા માટે આપણે અહીંયા જે આપણું ઇક્વેશન છે એની અંદર એક નેગેટિવ સાઇન આવે છે. મેં તમને આની માટેની બીજી એક ફોર્મ્યુલા બી કાલે આપણે બીજી એક ફોર્મ્યુલા પરથી પ્રૂવ કર્યું હતું, તમે યાદ કરો, દેટ ઇઝ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એટ p ઇઝ ઇક્વલ ટુ લખી શકું છોકરાઓ W/m0. m0 દેટ ઇઝ યોર ટેસ્ટ માસ. યુનિટ ટેસ્ટ માસને લાવવા માટે જે વર્ક કરવું પડે. વર્કમાં તે એક છોકરાઓ એક્સટર્નલ એજન્ટનું વર્ક હતું અને ગ્રેવિટેશનલ ફોર્સનું વર્ક હતું. અહીંયા માની લો હું ગ્રેવિટેશનલ ફોર્સનું વર્ક લઈ લઉં. ક્યાંથી ક્યાં લાવવું છે મારે? ઇન્ફાઇનાઇટથી r અને સાથે સાથે ડેલ્ટા k ઇઝ ઇક્વલ ટુ 0 રાખવું છે. કાઇનેટિક એનર્જી મારી ચેન્જ થવા દેવી નથી. તો બી આપણે તમે યાદ કરો કે Vp ઇઝ ઇક્વલ ટુ આ એક અહીંયા જે ફોર્મ્યુલા બને છે ને એને તમારે સમજી લેવાની છે. પોઈન્ટ માસના ગ્રેવિટેશનલ પોટેન્શિયલનું ઇક્વેશન તો પૂરું થઈ ગયું, દેટ ઇઝ -gm/r. r એ ડિસ્ટન્સ છે. બટ અહીંયા એક સાથે તમને હું જે ઇક્વેશન ડિરાઈવ કરાવું છું એ આજે આગળ જતા એની હેલ્પ લેવાની છે આપણે. તો અગેન અહીંયા આપણે ઇન્ટિગ્રેશન, કારણ કે તમારું ગ્રેવિટેશનલ ફોર્સ બી છોકરાઓ અહીંયા વેરિયેબલ ફોર્સ છે. કોન્સ્ટન્ટ ફોર્સ હોય તો f.d ચાલે, બટ વેરિયેબલ ફોર્સ હોય તો ઇન્ટિગ્રેશન આપણે કહેવાનું આવશે fg વેક્ટર ડોટ dr વેક્ટર અપોન અહીંયા તમારી પાસે m0 છે તે લિમિટ હું કહી દઉં છું છોકરાઓ ઇન્ફાઇનાઇટ ટુ r. આપણે ગ્રેવિટેશનલ પોટેન્શિયલની ફોર્મ્યુલા ગ્રેવિટેશનલ ફિલ્ડ યા ગ્રેવિટેશનલ ફિલ્ડ સ્ટ્રેન્થ યા ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી એટલે લખતા હતા I ઇઝ ઇક્વલ ટુ f/m0. તો અહીંયા આપણે ઇન શોર્ટ I ઇઝ ઇક્વલ ટુ f/m0 ને જો હું અહીંયા મૂકીશ, યુનિટ માસને લાવવા માટે જે કરવું પડતું વર્ક હતું એને આપણે છોકરાઓની પોટેન્શિયલ કહેતા હતા. યુનિટ માસ માટેના વર્કને પોટેન્શિયલ કહેતા હતા. તો તમે જોવા જાઓ તો આપણે અહીંથી લખી શકીએ f ઇઝ ઇક્વલ ટુ I m0. તો Vp ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન m0 કેન્સલ આઉટ થઈ જશે, I વેક્ટર ડોટ dr વેક્ટર ઇન્ફાઇનાઇટ થી r તમારે લાવવું છે. હવે મેં તમને કીધું હતું છોકરાઓ કે ઇન્ફાઇનાઇટ થી r તમે લાવો છો ત્યારે તમે હવે કયું ફોર્સ લીધું છે? તમે ફોર્સ લીધું છે ગ્રેવિટેશનલ ફોર્સ. ગ્રેવિટેશનલ ફોર્સ લ્યો તો આગળ માઇનસ આવતું હતું.
તમે યાદ કરો. એ માઇનસ શું કામ આપણે કીધું હતું? બીકોઝ ઓફ કે ગ્રેવિટેશનલ ફોર્સ અને તમારું જે એક્સટર્નલ ફોર્સ છે એ બંને કેવી ડાયરેક્શનમાં છે? ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. એટલા માટે જો હું અહીંયા ગ્રેવિટેશનલ ફોર્સના ટર્મની અંદર લખું તો આગળ મારે શું કરવું પડે છોકરાઓ? ડેફિનેટલી માઇનસ કરવું પડે. આ તમારી ફાઇનલ ફોર્મ્યુલા થઈ ગઈ. આજે હું આની હેલ્પ લેવાનો છું. હું એક વખત રિપીટ કરી દઉં છું. લાસ્ટ લેક્ચરમાં મેં કીધું હતું આ માઇનસ શું કામ આવે છે? યાદ કરો તમે કે આ કેપિટલ એમ, એનાથી આ ડિસ્ટન્સ છે છોકરાઓ, માની લો m0 હતું, ગ્રેવિટેશનલ ફોર્સ આમ લાગતું હતું. અચ્છા, એને એટ્રેક્ટ કરે, મારું એક્સટર્નલ ફોર્સ એનાથી ઓપોઝિટમાં હતું. કાલે મેં પોટેન્શિયલની તમને વાત કીધી હતી. જો હું એક્સટર્નલ એજન્ટનું વર્ક કરું તો આગળ પ્લસ આવે, અને જો ગ્રેવિટેશનલ ફોર્સનું વર્ક કરું તો આગળ માઇનસ આવે. અને આ બંનેથી મેં કાલે તમને આ ફોર્મ્યુલાથી જ છોકરાઓ ઓલરેડી પ્રૂવ કરાવી દીધું હતું પોઈન્ટ માસનું પોટેન્શિયલ. અને અત્યારે બી એમાં કાંઈ વાર નહીં લાગે, આપણે રિકેપ કરવું હોય તો રિકેપ બી વસ્તુને કરી શકીએ. દેટ ઇઝ વીપી ઇઝ ઇક્વલ ટુ, જો તમે માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ આર આઈ વેક્ટર, તો કે આ એમ માસને કારણે પી પોઈન્ટ પાસે જે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી આવશે આ ડાયરેક્શનમાં આવશે આઈ, અને ડીઆર બે સેમ ડાયરેક્શનમાં જ છે છોકરો. આઈ ડાયરેક્શનમાં છે અને ડીઆર બી ડાયરેક્શનમાં આવવાનું છે. એટલે કે ગ્રેવિટેશનલ ફોર્સ ને બંને સેમ ડાયરેક્શનમાં છે. તો અહીંયા લખી નાખું છું કે ભાઈ એની પોઈન્ટ માસને કારણે આપણે ભણી ગયા હતા, દેટ ઇઝ GM અપોન આર સ્ક્વેર. આર સ્ક્વેર જેટલા ડિસ્ટન્સ છે ઇન્ટુ ડીઆર, બંને વચ્ચેનો એંગલ cos 0. પછી હું એમ કહેતો તો યાદ કરો કે છોકરાઓ ડીઆર ડિક્રીઝ થાય છે. ડીઆર ડિક્રીઝ થતું હોય, ડીઆર ડિક્રીઝ થતું એટલે એક માઇનસ ઓર આવે, ડીઆર ડિક્રીઝ થાય છે. સો ડીઆર ને હું નેગેટિવ લઉં છું તો અહીંયા આ ફોર્મ્યુલા તમારી બની જશે વીપી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ આર, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, GM અપોન આર સ્ક્વેર ઇન્ટુ ડીઆર. 1 અપોન આર સ્ક્વેર ડીઆર નું માઇનસ 1 અપોન આર આવશે. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશો એટલે તમારી પાસે છોકરો આ ઇક્વેશન પાછું મળી જશે. આજે તમારે આ યાદ રાખવાનું છે. હવે હું સીધું એક આ ફોર્મ્યુલાનો યુઝ કરીશ આગળ જતા. દેટ ઇઝ વીપી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ ઇન્ફાઇનાઇટ ટુ આઈ વેક્ટર ડોટ ડીઆર વેક્ટર. ચાલો હવે આપણે કન્ટિન્યુટીમાં આગળ વધીએ છીએ. ગ્રેવિટેશનલ પોટેન્શિયલ, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ due to uniform ring, uniform ring, ring ને લીધે આપણે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ સમજવાનું છે. ચલો એમાં બે કેસ છે, એક રિંગના સેન્ટર પર, એક રિંગની એક્સિસ પર. શરૂ કરીએ તો આપણે પહેલા કેસ 1 at the center of ring, at the center of ring. ચાલો તો અગેન આપણે કેપિટલ એમ માસની આ રેડિયસની રિંગ લઈ રહ્યા છીએ. આવી રીતની રિંગ છે, કેસ 1 છે. અહીંયા આપણે કહી દઈએ કે આ એમ માસની આ રેડિયસની યુનિફોર્મ રિંગ છે. અચ્છા છોકરાઓ, માસ હોય તો એની સરાઉન્ડિંગમાં એનું ગ્રેવિટેશનલ ફિલ્ડ હોય. બીજા કોઈ પોઈન્ટ માસને મારે એની નજીકમાં ક્યાંય લાવવું હોય તો મારે વર્ક કરવું પડે. હું આમનામ નથી આવી શકવાનું. લે સાહેબ એટ્રેક્ટ નહીં કરી નાખે. અરે મારે ને ગિવન સેપરેશન સ્ટેશનરી રાખવાનો, રેસ્ટ પર રાખવાનો, તો મારે એક્સટર્નલ વર્ક કરવું પડશે. એની અંદર એની સ્ટોર પોટેન્શિયલ એનર્જીમાં સ્ટોર થશે. જો યુનિટ માસને લાવીશ તો એને એનું પોટેન્શિયલ કહી દેવાનું છે. મારે એના સેન્ટર પર જોતું છે. ચલો સેન્ટર પર, તો આખી રિંગને લીધે સીધું સેન્ટર પર ન લઈ શકાય. આમાં આપણો બેઝિક ફોર્મ્યુલા અત્યારે હું જેટલા બી તમને પ્રૂફ કરાવવાનો હતો ને, આમાં બેઝિક કોન્સેપ્ટ એક જ છે છોકરાઓ, તમને પોઈન્ટ માસનો પોટેન્શિયલ આવડે એટલે માઇનસ GM/R કરવાનું છે બસ, બધી જ જગ્યાએ. અહીંયા તો હું સીધું કઈ રિંગને કારણે નહીં ફાઇન્ડ કરી શકું, એટલે મારે એક એલિમેન્ટ લેવો પડશે. એ એલિમેન્ટ મારી અને તમારી માટે એલિમેન્ટ છે, બટ વિથ રિસ્પેક્ટ ટુ ધેટ રિંગ ઇટ ઇઝ ઓનલી એ પોઈન્ટ માસ. તો આ તમારું સેન્ટર, અને હું એમ કહી દઉં કે છોકરો અહીંયા મેં એક ડીએમ માસનો એલિમેન્ટ લીધો. ડીએમ માસનો એલિમેન્ટ લીધો. કેટલા ડિસ્ટન્સ છે? તો કે ભાઈ આ ડિસ્ટન્સ છે. તો ગ્રેવિટેશનલ પોટેન્શિયલ
at center due to and elemental mass dm is that is dv. હું એને પોઈન્ટ માસ તરીકે ટ્રીટ કરું છું, હું એને પોઈન્ટ માસ તરીકે ટ્રીટ કરવાનો છું છોકરાઓ. તો dv is equal to minus gdm upon r. સાહેબ કઈ ડાયરેક્શનમાં? મેં કીધું હતું કે પોટેન્શિયલ તો સ્કેલર ક્વોન્ટિટી હોય એટલે ડાયરેક્શન અહીંયા શો કરવાની કઈ જરૂર નથી. ઓકે ચાલો તો હવે આપણે આગળ વધીએ. માઇનસ જી ડીએમ બાય આર. અચ્છા આવો એક એલિમેન્ટ, બીજો એલિમેન્ટ, ત્રીજો, આવો બધા એલિમેન્ટને કારણે તમે સી પાસે એનું નેટ પોટેન્શિયલ મળી જાય. અહીંયા કાંઈ વેક્ટર સમની જરૂર નથી, એલ્જિબ્રિક સમજ થવાનો છે. વી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીવી. હવે હું અહીંયા આવી એક સાઇન કરું છું, ધેટ સાઇન શોઝ ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન. આખા જેટલા બધા એલિમેન્ટ છે એ બધા એલિમેન્ટ એની અંદર આવી ગયા. ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન આજે મેં સર્કલ કર્યું છે એને. That means is equal to closed loop integration minus of g dm by r. अच्छा तो v is equal to finally minus g constant r constant closed loop integration dm. તમે છોકરાઓ આ બધા dm 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 ભેગા કરશો આખું રિંગ નું તો શું થઈ જશે? તો કે કેપિટલ m રિંગ નું માસ આવી જશે. તો minus gm by r. That's it. અચ્છા પોઈન્ટ માસ નહોતું તો એની અંદર જ આવતું હતું. અચ્છા આની અંદર તમારે ગ્રાફ જોતો હોય, એક ગ્રાફ ડ્રો કરી નાખજો. તમને ગ્રાફની હું સાથે સાથે અહીં પણ ડિસ્કશન કરી નાખું. પોઈન્ટ માસને લીધે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ ડ્યુ ટુ પોઈન્ટ માસને લીધે ગ્રાફ મારે ડ્રો કરવો હોય તો આવો હું ગ્રાફ નો ડ્રો કરી શકું છોકરો. અહીંયા પોટેન્શિયલ શો કરી દઉં, અહીંયા આર શો કરી દઉં. આ તમારો વી, આ વી અને છોકરાઓ આ આર. વી અને આર બે એકબીજાને ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે તો રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા. રાઈટ, તો આવો ગ્રાફ થઈ જશે રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા. સાહેબ તમે ફોર્થ ક્વોડ્રન્ટમાં કેમ ડ્રો કર્યો? મેં માઇનસ સાઇનને કન્સિડર કર્યું છે. તમને જો ગ્રેવિટેશનલ પોટેન્શિયલના મેગ્નિટ્યુડ વર્સિસ આર નો ગ્રાફ ડ્રો કરવાનું પૂછે તો તમે આ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં ડ્રો કરવાનો. મેં અહીંયા માઇનસ સાઇનને કન્સિડર કરી છે એટલા માટે આવી રીતના ફોર્થ ક્વોડ્રન્ટમાં છે કે ભાઈ તમે જોવા જાઓ ને આર ઝીરો છે તો વી ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ છે, તો વી ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ. આર ઇન્ક્રીઝ થતો જાય, જેમ આર ઇન્ક્રીઝ થતો જાય એમ છોકરાઓ આર ઇન્ક્રીઝ થતો જાય એટલે ડિનોમિનેટર ઇન્ક્રીઝ થતો જાય, પોટેન્શિયલ ડિક્રીઝ ને ડિક્રીઝ થતું જાય. તો આ તમને રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલાના શેપનો ગ્રાફ મળી ગયો. સેમ અહીંયા તમે જોવા જાઓ તો વી અને આર બે ઇન્વર્સલી પ્રોપોર્શનલ જ છે છોકરાઓ. અચ્છા હવે આમાં એટ ધ સેન્ટર ઓફ ધ રિંગ પછી આપણે કેસ 2 લઈ લઈએ. એટ ધી ઓન ધી એક્સિયલ પોઈન્ટ, કેસ 2 આપણે કહીએ. કેસ 2 on axial point. તો એમાં હું છોકરાઓ રિંગ ને આ શેપ ની અંદર કન્સિડર કરીશ. રિંગ આવી રીતના રહેલી છે. રિંગ હશે એટલે અહીંથી વચ્ચેથી તો એ ટૂંકમાં મેટર નહીં હોય, ખાલી એક સરકમફરન્સ જ હશે, સ્ફિયર એ નથી, સરફેસ એ નહીં હોય, ખાલી આવી રીતની બાઉન્ડ્રી જ હશે. આ જે અત્યારે આમ બાઉન્ડ્રી હતી ને છોકરાઓ, આમ અહીંયા જોજો, આ જે બાઉન્ડ્રી હતી ને અહીંયા એની બદલે મેં એને આમ રાખી દીધી છે, આમ આખી બાઉન્ડ્રી થઈ ગઈ. તો અગેન આ છે એમ માસ, આર રેડિયસ અને યુનિફોર્મ રિંગ. યુનિફોર્મ રિંગ સાહેબ આગળના કેસની અંદર, કેસ 1 ની અંદર આ માની લો રિંગ નોન યુનિફોર્મ હોત તો આન્સર આ જ આવે. અને નોન યુનિફોર્મ હોય તો મારે પહેલા એલિમેન્ટ ડીએમ લેવો જ પડશે, પછી ડીએમ 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 કરીશ તો આવશે તો છોકરાઓ માઇનસ જી કેપિટલ એમ અપોન આર. સો ઇટ ઇઝ ઓલ્સો એપ્લિકેબલ ફોર નોન યુનિફોર્મ રિંગ. ઇટ ઇઝ ઓલ્સો એપ્લિકેબલ ફોર નોન યુનિફોર્મ રિંગ. આમાં તે સેમ એવું જ થવાનું છે. પહેલા આની રેડિયસ હું કીધું છું છોકરો, આની રેડિયસ જે છે એ કેપિટલ આર છે, આ એનો સેન્ટર છે. અહીંથી આપણે વ્યા જઈએ અને આ એક્સિસ પર સ્મોલ એક્સ જેટલા ડિસ્ટન્સે આ પી પોઈન્ટ પાસે મારે ગ્રેવિટેશનલ ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. શું કરવું છે? એક એલિમેન્ટ કન્સિડર કરો. ચાલો તો અહીંયા આપણે પહેલા એક એલિમેન્ટ લઈએ, એલિમેન્ટને લીધે ફાઇન્ડ કરીએ. મેં અહીંયા આવી રીતના એક એલિમેન્ટ કન્સિડર કર્યું. આ રહ્યો તો કે ભાઈ આ જે છે
એ dm માસનો એલિમેન્ટ છે. એલિમેન્ટને લીધે આ પી પોઈન્ટ પાસે આપણે ગ્રેવિટેશનલ ફિલ્ડ ફાઇન્ડ કરીએ. આ એંગલ થીટા હશે. તો આપણે અહીંયા લખીએ કે ભાઈ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ at point P due to an elemental mass dm is that is dv is equal to minus of g dm upon under root of r square plus x square minus g dm upon under root of r square plus x square. સાહેબ એ કેવી રીતના લાવ્યા? અરે આ આર આ એક્સ, તો જો ને પાયથાગોરસ પરથી આપણે આને અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર નો કહી શકીએ. સર આમાં ડાયરેક્શન નો આવે. જો ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી કહેતા હતા તો યાદ કરો, એ ડીઆઈ આમ જતી હતી, એના બે કમ્પોનન્ટ આવતા હતા, ડીઆઈ કોસ થીટા અને ડીઆઈ સાઇન થીટા. ને આપણે હલવાતા હતા કે પછી મારે બધા કમ્પોનન્ટ લઈને જોયું કે ડીઆઈ સાઇન થીટા ઉપર નીચે કેન્સલ આઉટ થઈ જતું હતું, ડીઆઈ કોસ થીટાનું મારે ઇન્ટિગ્રેશન કરવું પડતું હતું. અહીંયા તો છોકરાઓ ડીવી જ છે, સિમ્પલ, કારણ કે ડાયરેક્શન તો છે નહીં. તો હવે મને એલિમેન્ટને કારણે મળી ગયું, મારે નેટ જોઈ છે. સો નેટ પોટેન્શિયલ એટ પોઈન્ટ પી, તો આપણે v at p is equal to integration dv. અચ્છા, મારે લિમિટ ક્યાં લખો? તો કે આખી રિંગ પર, એટલા માટે આને હું ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન કહી દઉં છું. તો ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન dv ની જગ્યાએ વેલ્યુ પુટ કરો ભાઈ, માઇનસ જી dm અપોન અંડર રૂટ ઓફ કેપિટલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. અચ્છા ચલો તો ભાઈ જેટલું કોન્સ્ટન્ટ હોય બધું બહાર લઈ લો. માઇનસ જી કોન્સ્ટન્ટ, કેપિટલ આર કોન્સ્ટન્ટ, એક્સ અને આર બે કોન્સ્ટન્ટ, એટલે અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. અચ્છા, ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન ડીએમ, તો અહીંયા તે છોકરા ડીએમ ભેગા કરશો તો નેટ માસ એમ આવી જશે. સો વીપી ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી કેપિટલ એમ અપોન અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. ધેટ ઇઝ યોર આન્સર. તો આમાં ક્યાંય નવું યાદ રાખવાનું તમારે એવું નથી, પોઈન્ટ માસની જેમ જ થઈ ગયું છોકરાઓ. gm બાય અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ડિસ્ટન્સ આવી ગયું. સર આ નોન યુનિફોર્મ માસ ડિસ્ટ્રીબ્યુશન હોત તો, ટૂંકમાં યુનિફોર્મ રિંગની જગ્યાએ નોન યુનિફોર્મ રિંગ હોત તો આમાં બી આન્સર આ જ રેત, આમાં કઈ આન્સર ચેન્જ થશે નહીં. ઓકે, ચલો હવે એક ગ્રેવિટેશનલ પોટેન્શિયલ ડ્યુ ટુ યુનિફોર્મ રિંગ પછી ગ્રેવિટેશનલ પોટેન્શિયલ ડ્યુ ટુ યુનિફોર્મ ડિસ્ક આપણે લઈએ. ગ્રેવિટેશનલ પોટેન્શિયલ ડ્યુ ટુ યુનિફોર્મ ડિસ્ક. ડિસ્કને લીધે આ બધી જ વસ્તુ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ તમે ચેપ્ટર 1 ની અંદર પાછું આપણે ત્યાં ભણવાનું આવશે જ, એટલાને શાંતિથી બધું સમજી લેજો. ગ્રેવિટેશનલ પોટેન્શિયલ ડ્યુ ટુ યુનિફોર્મ ડિસ્ક. ચાલો, આવી રીતના હું તમારી સામે યુનિફોર્મ ડિસ્ક છે, આ જે ડિસ્ક છે એમાં હું લખી નાખું છું, એનું માસ એમ છે, રેડિયસ આર છે, એમ માસ આર રેડિયસ, અને આ એમ માસ ને આર રેડિયસ ની એક યુનિફોર્મ ડિસ્ક છે. આવી રીતની ડિસ્ક હોય એટલે છોકરાઓ તમે સમજી લેજો કે અહીંયા બધી જ જગ્યાએ મેટર દ્રવ્ય હોય, આવી રીતના પડી છે. મેં ડ્રો આમ કરી છે, સમજવાની તમારે આમ છે. જોજો, મેં ડ્રો આમ કરી છે પણ પડી છે આમ, તમારે સમજવાની આમ છે. અને મારે એની એક્સિસ પર વ્યૂ જવું છે. એના સેન્ટરથી એક્સ જેટલા ડિસ્ટન્સ પર આ સેન્ટર છે, અને આ એક્સ જેટલા ડિસ્ટન્સ પર જે પોઈન્ટ પી છે ને, તો પી પોઈન્ટ પાસે મારે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ જોઈ છે. તો શું કરશું સર આપણે આની અંદર? પહેલા એલિમેન્ટ લેશું. સર આમાં એલિમેન્ટ કેવી રીતના લેશું?
તો કે ભાઈ ડિસ્કમાં એલિમેન્ટ કેવી રીતના રહેતા હતા, રિંગના ફોર્મની અંદર. યસ, તો પેલા રિંગને કારણે પી પોઈન્ટ પાસે ફાઇન્ડ કરશું. આવી ઘણી બધી રિંગો ભેગી થઈ નાખી કેપિટલ આર રેડિયસની ડિસ્ક બનાવે છે, એટલે પછી આપણે એને ઇન્ટિગ્રેટ કરી નાખશું. ઓકે, ચલો તો પહેલા આપણે એક રિંગ કન્સિડર કરીએ. તો હું અહીંથી શું કરું છોકરાઓ કે સેન્ટરથી સ્મોલ આર જેટલા ડિસ્ટન્સે ગયો અને મેં એક ડીઆર વિથની રિંગ કન્સિડર કરી. અહીંથી આપણે પહેલા એક આમ સ્મોલ આર જેટલા ડિસ્ટન્સે ગયા અને એક ડીઆર વિથની રિંગ લીધી. સ્મોલ આર ડિસ્ટન્સ અને આ ડીઆર વિથ. ઓકે, આ રિંગને કારણે પી પોઈન્ટ છે એ રિંગની ક્યાં છે, તો કે ભાઈ એક્સિસ પર. તો આપણે હમણાં ન ભાઈ કે ભાઈ રિંગની એક્સિસ પર માઇનસ જી એમ અપોન ટૂંકમાં રિંગનું માસ અહીંયા કેપિટલ એમ તો ત્યાં જે હોય લખવાનું અપોન એની રેડિયસ અને ડિસ્ટન્સનો સ્ક્વેર. તો હું લખી નાખું અહીંયા છોકરાઓ કે ભાઈ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એટ point P due to elemental ring is that is dV is equal to minus of G. ઓકે, એનું માસ આપણે ફાઇન્ડ કરીને હમણાં લખીએ અપોન ડિસ્ટન્સ કેટલું થશે, તો કે એની રેડિયસ છે અંડરરૂટ સ્મોલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. અચ્છા, માસ કેવી રીતના લેશું, તો કે સાહેબ અહીંયા સરફેસ માસ ડિસ્ટ્રીબ્યુશન હોય ને. શું કામ સરફેસ? કારણ કે યાર ડિસ્ક છે તો ડિસ્કમાં સરફેસ માસ ડિસ્ટ્રીબ્યુશન હોય. એટલા માટે જ મેં રિંગ લીધી ને એને જો થિકનેસ લીધી કે જેથી કરીને રિંગનો એરિયા હું લખી શકું 2πr/dr. આગળનામાં જ્યારે આપણે કેસ બન્યા ત્યારે મેં રિંગને ડીઆર થિકનેસ વાળી નહોતી કીધી. તો અહીંયા મારે કેવું પડે કે યાર ભાઈ પાઈ કેપિટલ આર સ્ક્વેર છે, માની લો પાઈ કેપિટલ આર સ્ક્વેર એરિયા લઈ લો જે ડિસ્કનો એરિયા છે, તો એનો માસ કેપિટલ એમ છે. તો અહીંયા જે તમારો રિંગનો એરિયા છે યુનિફોર્મ છે એટલા માટે લખી શકું દેટ ઇઝ 2π સ્મોલ આર ડીઆર. તો એનું માસ કેટલું, તો અહીંથી તમને ઈ એલિમેન્ટનું માસ ડીએમ મળી જશે. ખાલી આપણે પી પોઈન્ટને નીચે લઈ લઈએ, પી પોઈન્ટ છે તો અહીંથી તમને ડીએમ મળી જશે. ડીએમ ઇઝ ઇક્વલ ટુ એક જોવો તો છોકરો ખાલી એક પાઈ કટ થયો, બાકી બધું તમને રહેવાનું જ છે. તો એમ ઇન્ટુ 2 સ્મોલ આર ડીઆર અપોન કેપિટલ આર સ્ક્વેર. ઈ માસને બી હું અહીંયા લખી જ શકું છોકરો દેટ ઇઝ કેપિટલ એમ ઇન્ટુ 2 સ્મોલ આર ડીઆર અપોન કેપિટલ આર સ્ક્વેર. હવે છે ને છોકરાઓ બી ગ્રુપ વાળાએ થોડુંક અત્યારે ધ્યાન આપવાનું છે. એ ગ્રુપ વાળાને તો આવા ઇન્ટિગ્રેશન આવ્યા જ હોય. બી ગ્રુપ વાળા ટ્રાય કરે સમજવાની, હવે એને ક્યાંય આવશે નહીં. બાકી 1-2 મિનિટ એ સાથે જેટલું લખાય એટલું લખી લે, સમજી લે. એને જરૂર નથી, પણ એવું કઈ ટફે નથી કે મારે એમ કેવું પડે કે આ બી ગ્રુપ વાળા કરતા જ નહીં. ઇઝી છે કઈ. હવે જોવો તો મારે નેટ પોટેન્શિયલ જોઈ છે. આવી જેટલી રિંગ હોય બધા રિંગોને કારણે પી પોઈન્ટ પાસે નેટ પોટેન્શિયલ મને મળે. તો હું લખી નાખું છોકરો કે ભાઈ નેટ પોટેન્શિયલ એટ પી. ચાલો, નેટ પોટેન્શિયલ એટ પી શું આપણે લખશું, તો કે વી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ડીવી. અચ્છા, આવી તમે રિંગો ક્યાંથી ક્યાં લેશો, તો કે 0 થી કેપિટલ આર સુધી લેશું સર અમે. અચ્છા, આમાં કોણ કોન્સ્ટન્ટ, કેપિટલ જી કોન્સ્ટન્ટ, રિંગનું માસ કેપિટલ એમ કોન્સ્ટન્ટ. અચ્છા, એક છોકરાઓ સ્મોલ આર વેરી થાય છે, બાકી બધું જ કોન્સ્ટન્ટ છે, તો એને બહાર લઈ લો. તો આપણે ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી શકશું માઇનસ ઓફ જી. પહેલા તો 2 ને લઈ લઈએ. સો 2gm માઇનસ 2gm 2 કેપિટલ જી કેપિટલ એમ અપોન આર સ્ક્વેર. પછી આપણે આવશે ઇન્ટિગ્રેશન 0 ટુ કેપિટલ આર, ઇન્ટિગ્રેશન 0 ટુ કેપિટલ આર. અચ્છા, 2gm અપોન અહીંયા શું વધ્યું, તો કે ભાઈ સ્મોલ આર ડીઆર અપોન અંડર રૂટમાં સ્મોલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. એટલું રહ્યું. હવે એનું ઇન્ટિગ્રેશન કેમ કરવું ને, એ ખાલી એક બી ગ્રુપ વાળા માટે નવું છે. એ ગ્રુપ વાળાને તો ખબર હોવી જ જોઈએ
ન ખબર હોય ચાલે જ નહીં આમાં તો ભાઈ, આ કેસની અંદર કે તમને ખબર જ છે કે મારે શું કરવું પડશે, તો કે ભાઈ અહીંયા હું સ્મોલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર લેવું પડશે, સબસ્ટિટ્યુશન મેથડ. તો આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર હોય તો હું અહીંયા એને ડિફરન્શિએટ કરું. ચાલો તો ભાઈ, તો કે એક્સ તો તમારો ફિક્સ છે એટલે અહીંયા ટુ આર ડી આર લખાય. આર સ્ક્વેરનું મેં કર્યું ટુ આર ડી આર. એક્સ તો ભાઈ તમારો ફિક્સ છે એટલે 0, અને ટી સ્ક્વેરનું થાય ટુ ટી ડીટી. ટુ ટુ શું થઈ ગયા, કેન્સલ આઉટ, એટલે સ્મોલ આર ડી આર ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું, ટી ડીટી. અચ્છા, હું આટલા એવા ટર્મને જ આમ સાઈડમાં લઉં છું. આ કેમ લેવાનું, તો કે ભાઈ મેં આવું એઝ્યુમ કર્યું કે સ્મોલ આર સ્ક્વેર એક્સ સ્ક્વેર એટલે ટી સ્ક્વેર કીધું, પછી ડિફરન્શિએટ કર્યું ટુ આર ડી આર, એક્સ તો કોન્સ્ટન્ટ છે એટલે 0, ટુ ટી ડીટી. પછી એટલે મને ખબર પડી ગયું આર ડી આર ઇઝ ઇક્વલ ટુ ટી ડીટી આવ્યું. હું આટલા એવા પોર્શનને જ લઉં છું. જોજો પહેલા અત્યારે અહીંયા ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો. હું લિમિટ અત્યારે લેતો જ નથી, હું આટલા એવા પોર્શનને જ અહીંયા સાઈડમાં લઉં છું, સમજાવવા દઉં છું, જોઈ લેજો. આટલા એવા પોર્શનને જ, તો આપણે એટલા એવા પોર્શનને અહીંયા મૂકીએ. ઇન્ટિગ્રેશન, લિમિટ નથી લેતા આપણે, ઇન્ટિગ્રેશન સ્મોલ આર ડી આર અપોન અંડર રૂટ ઓફ સ્મોલ આર સ્ક્વેર small r dr integration small r dr upon under root of small r square plus x square is equal to small r dr એટલે ઉપર જ તમે લખ્યું જો ભાઈ t dt થાય. સ્મોલ r dr એટલે ઉપર જ આપણે પ્રૂવ કરીને હવે t dt થાય. અને r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર એટલે t સ્ક્વેર મેં લીધું છે. r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર એટલે t સ્ક્વેર. t સ્ક્વેર ને રૂટમાં છે એટલે ઈ ન્યા શું વધે, તો કે સાહેબ ન્યા આ તમારું t વધશે, કારણ કે આર સ્ક્વેર એક્સ સ્ક્વેર એટલે ટી સ્ક્વેર રૂટમાં એટલે ટી ગયા. એટલે અહીંયા મારી પાસે આવ્યું ઇન્ટિગ્રેશન ડીટી, અને ઇન્ટિગ્રેશન ડીટી નું ઇન્ટિગ્રેશન શું થાય, ટી. પણ મેં ટી ઇઝ ઇક્વલ ટુ શું એઝ્યુમ કર્યું હતું, અંડર રૂટમાં સ્મોલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર લખી નાખો. તો છોકરાઓ અહીંથી તમને તરત સમજાઈ જવું જોઈએ, ઓકે સર આ માઇનસ 2gm અપોન કેપિટલ આર સ્ક્વેર, આટલા એવાની જગ્યાએ જો તો આ ઇન્ટિગ્રેશન લિમિટને છોડ્યું, સ્મોલ આર ડી આર અપોન અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. એટલે મેં શું પ્રૂવ કર્યું, તો કે અંડર રૂટમાં સ્મોલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર આવું પ્રૂવ કર્યું. અહીંયા 0 અને કેપિટલ આર એઝ ઇટ ઇઝ છે. તો તમારું ફોર્મ્યુલા પ્રૂવ થઈ ગઈ છોકરાઓ. દેટ ઇઝ વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ 2g કેપિટલ એમ અપોન આર સ્ક્વેર. લિમિટ કોની જગ્યાએ મૂકશો, તો કે સ્મોલ આર જ વેરિયેબલ છે, તો અપર લિમિટ એટલે સ્મોલ આર સ્ક્વેરની જગ્યાએ કેપિટલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર, અને લોઅર લિમિટ તમે સ્મોલ આરને 0 મૂકશો એટલે એક્સ સ્ક્વેરનો રૂટ એક્સ આવે. તો અહીંયા તમે લખી શકો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે અંડર રૂટ કેપિટલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ સ્મોલ આરની જગ્યાએ 0 મૂકી દો તો માઇનસ શું આવી જશે, એક્સ. ધેટ્સ ઇટ, પૂરું થઈ ગયું, તમારો આન્સર આવી ગયો. માઇનસ 2g કેપિટલ એમ અપોન આર સ્ક્વેર, અપર લિમિટ સ્મોલ આર ની જગ્યાએ તમે મૂકી દો કેપિટલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ સ્મોલ આર ની જગ્યાએ 0 મૂકી દો એટલે એક્સ. ચલો હવે આપણે આ એક ઇક્વેશન છે ને આને અલગ ફોર્મમાં તમને લખીને આપશે, જેનાથી તમને થોડી એક્સ ઇન્ક્રીઝ ડિક્રીઝ થાય તો કઈ રીતના એની અંદર ચેન્જ થાય ને એ સમજવું સહેલું પડે. એટલે બાકી તમારું ઇક્વેશન પૂરું થઈ ગયું, પણ આને એક આવા એક ટર્મની અંદર તમારે યાદ રાખો તો એ વધારે સારું રહેશે તમારી માટે. માની લો હું આને લઈ લઉં છું, અહીંયા પહેલા સિલેક્ટ કરી લઉં છું, સિલેક્ટ આપણે કરીએ અહીંથી કોપી અને પાછળ અહીંયા કરી નાખીએ પેસ્ટ. આવો એક ફોર્મ્યુલા છે. અચ્છા, આને હું આમ ન લખી શકું છું, જુઓ તો તમે કે v ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2gm બાય આર સ્ક્વેર. હું અંડર રૂટ ઓફ કેપિટલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ, અને હું આને છોકરાઓ અંડર રૂટ ઓફ કેપિટલ આર સ્ક્વેર પ્લસ એક્સ વડે મલ્ટીપ્લાય કરું, અને અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સ વડે ડિવાઈડ કરું, મલ્ટીપ્લાય ને ડિવાઈડ કરું. તો એક્સ માઇનસ વાય, એક્સ પ્લસ વાય એટલે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર તમે આની ઉપરથી લખી શકો. સો વી ઇઝ ઇક્વલ ટુ
V is equal to minus of 2gm upon r square. x square minus y square કરશો એટલે અહીંયા બચશે r square plus x square minus અહીંયા x square upon under root of capital R square plus x square plus x. x square તમારા કટ થઈ ગયા, r square કટ થઈ જશે છોકરાઓ, એટલે v is equal to આવી ગયું જો minus 2gm upon under root of capital R square plus x. તો હવે તમને અહીંયા છે ને ખાલી આ બધા અલગ અલગ કેસ હું તમને જે ભણાવું ને એને થોડુંક સમજવામાં સારું રહે, બીજું કઈ એની અંદર ફેર નહીં પડે. જેમ કે માની લો આપણે અહીંયા x ની વેલ્યુ પેલા સ્મોલ લઈએ ફોર સ્મોલ x. એમ કહું છું કે ફોર સ્મોલ x, ટૂંકમાં x વેરી સ્મોલ હોય, ટૂંકમાં ડિસ્કની ખૂબ નજીક એક પોઈન્ટ હોય. તો ભાઈ x ફોર સ્મોલ x રે r ની રિસ્પેક્ટમાં સ્મોલ હોય, દેટ મીન્સ કે x ઇઝ વેરી લેસ ધેન કેપિટલ R હોય. તો અહીંથી કોને નેગ્લેક્ટ કરવાનું? x ને તમે નેગ્લેક્ટ કરો તો v નિયર પોઈન્ટ પર આવશે, નજીકના પોઈન્ટ પર. v નિયર ઇઝ ઇક્વલ ટુ ન્યુમરેટર માં તો પેલા માઇનસ 2g કેપિટલ M એઝ ઇટ ઇઝ રહેશે. ડિનોમિનેટરમાં તમે જોવા જાઓ તો તમે x ને નેગ્લેક્ટ કરો તો i નેગ્લેક્ટ થઈ ગયું, એટલે અંડર રૂટ r સ્ક્વેર આવ્યું એટલે r બચ્યું. ઓકે, ફોર સ્મોલ x. પછી આપણે એવું લખી નાખીએ કે x ઇઝ વેરી ગ્રેટર ધેન કેપિટલ R માટે લખીએ તો કે x ઇઝ વેરી ગ્રેટર ધેન કેપિટલ R છે, વેરી લાર્જ પોઈન્ટ પર છે. તો હવે મારે આમાંથી કોને નેગ્લેક્ટ કરવાનું? તો કે ભાઈ મારે આમાંથી નેગ્લેક્ટ કરવાનું v એટ લાર્જ. તો આપણે નેગ્લેક્ટ કરવાનું આવશે r ને. તો રૂટ x સ્ક્વેર એટલે x થયું, અને બીજું x છે તો x પ્લસ x 2x એટલે માઇનસ 2gm upon 2x, 2 કેન્સલ આઉટ તો એ આવી જશે માઇનસ gm upon x ડિસ્કને લીધે. અને ઇન્ફાઇનાઇટ પોઈન્ટ પર તમે જોવા જાઓ એટ x ટેન્ડ્સ ટુ x ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ હોય, વેરી લાર્જ પોઈન્ટ x ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ હોય તો v જે છે એ ટેન્ડ્સ ટુ 0 થવાનું છે છોકરા. તો ઇન્ફાઇનાઇટ સેપરેશન પર તમારું પોટેન્શિયલ એવી રીતના 0 થઈ જશે. અચ્છા, પહેલા મેક્સિમમ હશે, પછી જેમ દૂર જતા જશો એમ ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. જોવો છોકરાઓ, એટલે આનો એક ગ્રાફ તમારે પ્લોટ કરવો હોય તો આ v છે અને આ r છે. માની લો સેન્ટર પર ફોર સ્મોલ x, ટૂંકમાં x ઇઝ વેરી લેસ ધેન r હોય તો સેન્ટર પરની લગભગ નજીક છે એ માઇનસ 2gm બાય r હોય. તો અહીંયા આપણે લઈ લઈએ આમ ટૂંકમાં અહીંયા માઇનસ 2gm બાય r, અને પછી આમ ડિક્રીઝ થતું જાય, ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ છે, બહુ ઘટી જાય. આવો કંઈક તમને ગ્રાફ મળે જતો જાય. આ કોઈ શેપ, આનો શેપ કેવો એના વિશે આપણે ડિસ્કસ કરવાના નથી. ઓકે, એની પછી પાછું હજી એક આવે છે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ. આ બે આપણા કામના છે, આ બે ઉપરથી ઘણા બધા ક્વેશ્ચન બી બને છે. અને પહેલાનું હતું એના ઉપરના ક્વેશ્ચન તમારી સામે આવી ડેફિનેટલી શકે. ગ્રેવિટેશનલ પોટેન્શિયલ ડ્યુ ટુ સોલિડ સ્ફિયર. પહેલા હોલો સ્ફિયર લઈએ, ચાલો. યુનિફોર્મ હોલો સ્ફિયર, હોલો સ્ફિયર. એને તમે હોલો સ્ફિયર ની સાથે સાથે શેલ બી કહી શકો છોકરો, સ્ફેરિકલ શેલ બી ચાલશે. બંને લેંગ્વેજ નો યુઝ કરી શકો. તમે એને સ્ફેરિકલ શેલ બી કહી શકો યા તમે એને હોલો સ્ફિયર બી કહી શકો. ચાલો, તો આપણે હવે અહીંયા આ રીતનો એક સ્ફિયર લઈ લઈએ. આ હોલો સ્ફિયર છે. અચ્છા, આપણે અહીંયા નીચે લખી નાખીએ છીએ ભાઈ કે આ જે હોલો સ્ફિયર છે આ એનું સેન્ટર છે, એની રેડિયસ કેપિટલ R છે. કહી દઈએ માસ કેપિટલ M, રેડિયસ કેપિટલ R. વચ્ચે ક્યાંય માસ એટલે કે મેટર હશે નહીં. અચ્છા, અહીંયા આપણે ત્રણ જગ્યાએ એના પોટેન્શિયલ સમજવાના છે. પહેલા ફર્સ્ટ જે છે એ
સ્મોલ આર ઇઝ ગ્રેટર ધેન કેપિટલ આર હોય. ટૂંકમાં એવા ડિસ્ટન્સ છે કે જે ડિસ્ટન્સ સેન્ટરથી સ્મોલ આર એવા કોઈ પોઈન્ટ પાસે કે જે પોઈન્ટ સેન્ટરથી સ્મોલ આર જેટલા ડિસ્ટન્સે હોય અને સ્મોલ આર ઇઝ ગ્રેટર ધેન કેપિટલ આર. ઇન શોર્ટ આઉટસાઇડ માટે, ઇન શોર્ટ હું એમ કહી દઉં તમને કે આપણે આઉટસાઇડ માટે સમજીએ છીએ. તો અહીંયા હું કોઈ એક પી પોઈન્ટ લઈ લઉં. આ પી પોઈન્ટ છે અને આ સ્મોલ આર ડિસ્ટન્સ છે. તો એ આપણે સમજી ગયા હતા કે ભાઈ જો અલ્ટિમેટલી પોટેન્શિયલ આવે છે એક્સટર્નલ એજન્ટના વર્કડનથી કે ગ્રેવિટેશનલ ફોર્સના વર્કડનથી બાય m0 કરી નાખવાનો. મેઇન તો એક્સટર્નલ એજન્ટનો વર્ક લ્યો તો એ ગ્રેવિટેશનલ ફોર્સની ઓપોઝિટમાં જ છે, અને ગ્રેવિટેશનલ ફોર્સ લ્યો તો એ તમારે gm1 m2 બાય r સ્ક્વેર તો લખવાનું જ આવે છે. અને ઈ એપ્લિકેબલ હતું પોઈન્ટ માસ માટે અને બીજું સ્ફિયર માટે. તો અહીંયા સ્ફિયર જ છે ને, તો અહીંયા એઝ્યુમ કરી શકું કે બધું માસ ક્યાં છે છોકરાઓ, તો કે એના સેન્ટર પર છે. અને સેન્ટર પર છે એટલે પોઈન્ટ માસ તરીકે બિહેવ કરે, અને પોઈન્ટ માસ તરીકે બિહેવ કરે તો હું લખી શકું પોટેન્શિયલ એટ પોઈન્ટ P ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ G કેપિટલ M અપોન R. કે પોઈન્ટ માસ તરીકે બિહેવ કર્યું તો પોઈન્ટ માસની પોટેન્શિયલની ફોર્મ્યુલા માઇનસ GM બાય R થાય. સેકન્ડ આપણે લઈએ, ધેટ ઇઝ સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R માટે આ ઓન સરફેસ સમજીએ. ઓન સરફેસ મીન્સ કે અહીંયા ક્યાંક એ પોઈન્ટ છે P, જે બી સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ ત્યાં કેપિટલ R જ થવાનું છે. તો અગેઇન બધું જ માસ ક્યાં છે, એના સેન્ટર પર કોન્સન્ટ્રેટ થયેલું છે એમ માનીને પોઈન્ટ માસ તરીકે ટ્રીટ કરી નાખો. તો એ પોઈન્ટ એ પી જ છે સાહેબ, બે પી હોય પણ બેને ક્યાં તમારે એક સાથે ડીલ કરવાના છે યાર, તો એવું કેમ ખોટું ચિંતા કરવી. માઇનસ ઓફ GM બાય R. અને થર્ડ પોઈન્ટ જે છે that is V is less, small r is less than capital R. That means inside આપણા માટે જોઈએ. તો સાહેબ ઇનસાઇડ એટલે હવે તમે શું અહીંયા ક્યાંક કહો છો? હા, હું અહીંયા ક્યાંક કહું છું. આ જે છે એ સ્મોલ આર ડિસ્ટન્સ છે, તમારો પી પોઈન્ટ છે, તો હું એ પી પોઈન્ટ પાસે જ તમને પૂછી રહ્યો છું. હવે સાહેબ પી પોઈન્ટ પાસે ઇનસાઇડ ધી સ્ફેરિકલ સેલ ઓર હોલોસ્ફિયર બધી જ જગ્યાએ પોટેન્શિયલ સેમ હોય. કેટલું હોય ખબર છે? જેટલું સરફેસ પર હોય એટલું. પહેલા હું લખી નાખું, પછી બધી વસ્તુ તમને સમજાવું છું. નોટ બી આની અંદર થોડીક એડ કરવી પડશે આપણે કે ભાઈ પી પોઈન્ટ પાસે અહીંયા ઇનસાઇડ પોટેન્શિયલ કેટલું હશે, જેટલું સરફેસ પર હોય એટલું જ હોય, માઇનસ GM બાય. તો પહેલો આમાં આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આની અંદર અમુક જે લખવાના છે નોટ ડાઉન કરીએ. એમાં પહેલો પોઈન્ટ ઇનસાઇડ the holosphere, potential remain same at every point, which is equal to potential on surface, સરફેસ પર જે હશે એ જ રહેશે ઈચ એન્ડ એવરી પોઈન્ટ. શું કામ હે સાહેબ, શું કામ? જો હું તમને એક લોજિકલ રીઝન આપું. આપણે પેલા પી પોઈન્ટ પાસે પોટેન્શિયલ ડિસાઇડ કરવું છે. ચાલો એટલું તમે બધા માની શકો, મારે ભાઈ પી પોઈન્ટ પાસે પોટેન્શિયલ ડિસાઇડ કરવું છે. કોને લીધે? તો કે તમારા યુનિફોર્મ હોલો સ્ફિયરને લીધે. તો પી પોઈન્ટ પાસે હું યુનિફોર્મ હોલો સ્ફિયરને લીધે પોટેન્શિયલની ફોર્મ્યુલા શું લખી શકું? સ્ટાર્ટિંગમાં જ મેં તમને આજે સમજાવી હતી કે ભાઈ આપણે આવું પોટેન્શિયલ લખી શકીએ. કેમ કે પોટેન્શિયલની ફોર્મ્યુલા યસ ઇન્ફાઇનાઇટ ટુ આર, મારે જ્યાં લાવવાનું હોય ત્યાં આપણે જોશું ઇન્ફાઇનાઇટ થી ધીસ I વેક્ટર પ્લસ I વેક્ટર ડોટ dr વેક્ટર હું લખી શકું. ચલો તો હું પી પોઈન્ટ પાસે લખી નાખું માઇનસ ઓફ
ઇન્ફાઇનાઇટ ટુ ક્યાં ડિસ્ટન્સ છે તો કે ઇન્ફાઇનાઇટ થી લાવો છે આમ એક અહીંયા તમે સમજી લેજો હું એક m0 ઇઝ ઇક્વલ ટુ 1 કીજી કારણ કે પોટેન્શિયલ છે એટલે હું યુનિટ પોઈન્ટ માસ માટે મારે કેરી કરીને અહીંયા સુધી લાવવો છે ઇન્ફાઇનાઇટ ટુ r જેટલા ડિસ્ટન્સે લાવો છે તો આપણી પાસે ફોર્મ્યુલા હતી i વેક્ટર ડોટ dr વેક્ટર હવે તમે યાદ કરો તો ગ્રેવિટેશનલ ઇન્ટેન્સિટી ઇન અ હોલો સ્ફિયર મારે ઇન્ફાઇનાઇટ થી સરફેસ સુધી લાવવાનો છે ઇન્ફાઇનાઇટ થી સરફેસની આગળ ક્યાંક લાવવાનો છે ઇન્ફાઇનાઇટ થી p અંદર સુધી લાવવાનો છે મારે વર્ક કરવું પડશે વર્ક કોની અગેન્સ્ટ કરવું પડશે તો કે યાર ગ્રેવિટેશનલ ફોર્સની અગેન્સ્ટ પણ તમે ભણી ગયા છો કે છોકરાઓ હોલો સ્ફિયરની ઇનસાઇડ ગ્રેવિટેશનલ ફોર્સ એઝ વેલ એઝ ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી 0 હતી યાદ કરો મેં તમને ઓલું ભણાવ્યું હતું કે આમ હતું ને તો આ સેન્ટર હતું પછી યાદ કરો અહીંયા આપણે કંઈક ઓલું પોઈન્ટ પી લીધું હતું પછી એક અહીંયા આપણે આમ ડાયમેટ્રિકલી ઓપોઝિટ આમ બે એલિમેન્ટ લીધા હતા અને પી પોઈન્ટ પાસે મેં તમને પ્રૂવ કરી દીધું હતું કે ભાઈ હોલો સ્ફિયર હોય કે સ્ફેરિકલ શેલ હોય એની ઇનસાઇડ ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી 0 હોય ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી 0 હોય તો સાહેબ આ તો 0 થઈ ગયું પૂરું થઈ ગઈ વાત ના એમ નથી મારે તમને કહેવાનું એમ છે કે મારે ઇન્ફાઇનાઇટ થી પી પોઈન્ટ સુધી લાવવાના છે એને હું બે પાર્ટમાં વહેંચું પહેલા હું એને ઇન્ફાઇનાઇટ થી સરફેસ સુધી લાવું કારણ કે સરફેસની બહાર પાછી તમારી ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી છે કારણ કે હોલો સ્ફિયરની બહાર તમે બની ગયા -gm/r², જસ્ટ લાઈક અ પોઈન્ટ માસ તો હું ખાલી ઇન્ફાઇનાઇટ થી r નું જે ઇન્ટિગ્રેશન છે ને એને બે પાર્ટમાં વહેંચી નાખું કે પી પોઈન્ટ પાસે મારે જોતું જ ને તો પહેલા હું ઇન્ફાઇનાઇટ થી સરફેસ સુધી લાવું i વેક્ટર ડોટ dr વેક્ટર અચ્છા અને થોડું હું આવી રીતના લખું છું vp ઇઝ ઇક્વલ ટુ માઇનસ ને બહાર રાખી દઉં છું ઇન્ફાઇનાઇટ થી પહેલા હું ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ એથી પહેલા સરફેસ સુધી લાવીએ અને લખી નાખીએ i વેક્ટર ડોટ dr વેક્ટર અને પછી આપણે કેપિટલ ચાર્જ થી સ્મોલ r સુધી લઈ જઈએ i વેક્ટર ડોટ dr વેક્ટર એટલે પહેલા ઇન્ફાઇનાઇટ થી કેપિટલ r સુધી લેવાનું પછી કેપિટલ r થી સ્મોલ r અહીંયા તમે કહી શકો કે આ ટર્મ તમારી 0 થઈ જાય કેમ એ 0 થઈ જાય બીકોઝ ઓફ કે કેપિટલ r થી સ્મોલ r જાવ એટલે અંદર વ્યા જાવ અને અંદર વ્યા જાવ તો અંદર બધી જ જગ્યાએ ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી 0 હતી તો એ 0 તો ધેટ મીન્સ કે તમારે વર્ક ક્યાંથી ક્યાં કરવું પડશે તો કે ઇન્ફાઇનાઇટ થી r સુધીનું જ વર્ક કરવું પડશે ઇન્ફાઇનાઇટ થી r સુધીનું વર્ક કરવું એટલે સરફેસ સુધીનું વર્ક કરવું એટલે ધેટ મીન્સ સરફેસ પરનો પોટેન્શિયલ એટલે તમારી પાસે અહીંયા ફાઇનલી vp ઇઝ ઇક્વલ ટુ શું બચશે માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ કેપિટલ r i વેક્ટર ડોટ dr વેક્ટર હાલો હવે પ્રૂફ કરી જ નાખીએ તમ તારે ઇન્ફાઇનાઇટ થી કેપિટલ r સુધી જોઈ છે તો અહીંયા ક્યાંક હશે ચાલો તો આખાને ગાને આ પોઈન્ટ પાસે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી તો કે એની તરફ જ એટ્રેક્ટ કરવાનું છે એટલે આ ડાયરેક્શનમાં i હશે એ જ ડાયરેક્શનમાં તમારો dr વેક્ટર હશે તો i અને dr વચ્ચેનો એંગલ કેટલાનો થઈ ગયો છોકરાઓ cos 0 i dr cos 0 1 પછી પાછું vp ઇઝ ઇક્વલ ટુ લખી નાખીશ ફોર્મ્યુલા ઇન્ફાઇનાઇટ ટુ r i ની ફોર્મ્યુલા બોલો g કેપિટલ m અપોન બોલો તો છોકરાઓ ક્યાં છે કેટલા ડિસ્ટન્સે છે તો કે g કેપિટલ m મારે લખવાની છે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી ડ્યુ ટુ ઇટ્સ આઉટર સાઇડ કોઈ સ્મોલ r ડિસ્ટન્સ હશે તો સ્મોલ r² ઇન્ટુ dr અચ્છા સાહેબ પ્લસ કેમ કરી નાખ્યું કારણ કે અગેન dr તમારું ડિક્રીઝ થતું જવાનું છે બકા dr તમારું ડિક્રીઝ થતું જવાનું છે એટલે માઇનસ આવશે તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું જો gm ને કોમન લ્યો 1/r² dr નો -1/r અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો આવી જાય ટૂંકમાં છેલ્લે તમારે આમાં એટલું સમજવાનું છે કે ઇન્ફાઇનાઇટ થી અંદર સુધી લાવવો હોય તો વર્ક મારે સરફેસ સુધી જ કરવું પડે સરફેસ થી પછી અંદર વર્ક ન કરવું પડે એટલા માટે સ્ફેરિકલ શેલ લઈ લો કે તમારો હોલો સ્ફિયર લઈ લો અને ઇનસાઇડ ઈચ એન્ડ એવરી પોઈન્ટ પર પોટેન્શિયલ એટલું હશે જેટલું સરફેસ પર હોય ચલો આનો આપણે ગ્રાફ ડ્રો કરી નાખીએ તો અંદર તો બધી જગ્યાએ એટલું જ હશે ચાલો અહીંયા જ હું ગ્રાફ ડ્રો કરી નાખું કારણ કે પાછળ ગ્રાફ ડ્રો કરવો કઈ યોગ્ય છે નહીં અહીંયા છે તો અહીંયા હું ગ્રાફ ડ્રો કરી નાખું છું આ તમારી ગ્રેવિટેશનલ પોટેન્શિયલ
વર્સિસ આ આર. આપણે કહી દઈએ અહીંયા વી આવશે, અહીંયા આર આવશે. અચ્છા, સેન્ટર પર તો ઇનસાઇડ એવરી પોઈન્ટ પર તો માઇનસ જીએમ બાય આર રહેવાનું છે. અચ્છા, માઇનસ સાઇન ને લઉં છું એટલા માટે મેં ફોર્થ ક્વોડ્રન્ટમાં ડ્રો કર્યો. ધેટ ઇઝ માઇનસ જીએમ બાય આર. આ સેન્ટર થી શરૂ કરીને ક્યાં સુધી? તો કે સરફેસ સુધી, વચ્ચેના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પાસે એટલે કોન્સ્ટન્ટ જ રહેશે. એટલે ગ્રાફ સ્ટ્રેટ લાઇન વિથ ઝીરો સ્લોપ આવશે. સ્ટ્રેટ લાઇન વિથ ઝીરો સ્લોપ. સ્ટ્રેટ લાઇન આવ્યું. સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર. પછી અને બાર વ્યા જાઓ તો વી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્મોલ આર છે, એટલે રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા. આવી રીતે બાર વ્યા જાઓ તો રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા આવી રીતનો ગ્રાફ આવશે. ચાલો, હવે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ ડ્યુ ટુ યુનિફોર્મ સોલિડ સ્ફિયર સમજીએ. આ બધા જ ફોર્મ્યુલા તમારે ટિપ્સ પર હોવા જોઈએ. ચલો, હેડિંગ આપી દઈએ. ગ્રેવિટેશનલ પોટેન્શિયલ due to solid sphere. અને સોલિડ સ્ફિયર માં ઇનસાઇડ, સરફેસ પર અને આઉટસાઇડ એવું આપણને કીધું છે. તો આ મેં એક સોલિડ સ્ફિયર લીધો છે અહીંયા છોકરા. અને સોલિડ સ્ફિયરમાં આ સેન્ટર સી, રેડિયસ કેપિટલ આર, અહીંયા બધી જ જગ્યાએ માસ છે. બધી જ જગ્યાએ માસ છે અહીંયા. એટલે હવે લખી નાખીએ કે કેપિટલ એમ માસ આર રેડિયસ નો એક યુનિફોર્મ સોલિડ સ્ફિયર છે. મારે આમાં ત્રણ જગ્યાએ ઇનસાઇડ અને આઉટસાઇડ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ જોઈએ છે. ચલો ચેક કરીએ આપણે. નો પ્રોબ્લેમ એટ ઓલ. પેલા ઇનસાઇડ લઈએ, આઉટસાઇડ લઈ લઈએ. ચાલો, એ સહેલું પડે, ત્યાંથી સ્ટાર્ટ કરીએ. તો પેલા આપણે હેડિંગ આપી દઈએ કે સ્મોલ આર ઇઝ ગ્રેટર દેન કેપિટલ આર. ધેટ મીન્સ કે છોકરાઓ વી આર ડિસ્કસિંગ અબાઉટ આઉટસાઇડ પોઈન્ટ. પી થી સ્મોલ આર જેટલા ડિસ્ટન્સે પી પોઈન્ટ પાસે. તો આમાં તો તમે અગેન યાર સ્ફિયર છે તો વિચારી જ શકો કે બધું જ માસ ક્યાં છે? તો કે એના ભાઈ સેન્ટર પર છે. પોઈન્ટ માસની ફોર્મ્યુલા એપ્લાય કરી દેવાની. તો વી એટ પી, પોટેન્શિયલ એટ પી ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી કેપિટલ એમ અપોન આર. બધું જ માસ એના સેન્ટર પર પડ્યું છે એવું રીતે વિચારી, માઇનસ જી એમ બાય આર. અચ્છા, સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર હોય તો સર જોઈએ. સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર, ધેટ મીન્સ ઓન સરફેસ. અચ્છા, અહીંયા છોકરાઓ ડિસ્ટન્સ સ્મોલ આર છે તો આ સ્મોલ આર આવશે. ઇરેઝ કરી નાખું હું, માઇનસ જી એમ અપોન સ્મોલ આર. ઓકે, હવે સરફેસ પરનો કોઈ પોઈન્ટ છે. ચલો, હવે આ કોઈ પોઈન્ટ છે પી. સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર છે તો ત્યાં આપણે આવી જશે સરફેસ પર પી પોઈન્ટ લઈ લો તો માઇનસ જી કેપિટલ એમ અપોન કેપિટલ આર. હવે ઇનસાઇડમાં ડખા છે. ઇનસાઇડમાં હું એમ કહું છું કે ભાઈ સેન્ટરથી સ્મોલ આર જેટલા ડિસ્ટન્સે પી પોઈન્ટ પાસે મારે પોટેન્શિયલ જોઈએ છે. હવે સાહેબ આમાં શું કરશું આપણે? યાદ કરો, સોલિડ સ્ફિયરમાં તે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી વાળા કેસની અંદર એ તે ઇનસાઇડમાં જ આપણે એવું વિચાર કરીએ તો યાદ કરો કે આ પી પોઈન્ટ એ સ્મોલ આર રેડિયસના સ્ફિયર પર છે અને કેપિટલ આર માઇનસ સ્મોલ આર રેડિયસના શેલની ઇનસાઇડ છે એવું આપણે વિચાર્યું હતું ન્યાય. અહીંયા મારે એવું કંઈક વિચારવું તો પડશે જ તે. તો હવે આપણે અહીંયા ટૂંકમાં મારે આ જગ્યાએ જોઈ છે સ્મોલ આર જેટલા ડિસ્ટન્સ છે પી પોઈન્ટ પાસે. ચાલો અહીંયા આપણે ચેક કરી લઈએ પહેલા.
સ્મોલ આર ઇઝ લેસ દેન કેપિટલ આર. દેટ મીન્સ ઇનસાઇડ આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. તો સાહેબ શું કરશું આપણે હવે? આપણે એક કામ કરીએ. મારે વી ની ફોર્મ્યુલા મેં તમને હમણાં કીધી સ્ટાર્ટિંગમાં, એટલા માટે રિપીટ કરાવ્યું હતું કે આવી લખી શકો માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ આર ગ્રેવિટેશનલ ફોર્સ હોય એટલે ઇન્ફાઇનાઇટ, પણ હું અહીંયા ઇન્ટેન્સિટીના ટર્મની અંદર લખી નાખું છું, યા ગ્રેવિટેશનલ ફિલ્ડ સ્ટ્રેન્થના ટર્મની અંદર આઈ ડોટ ડીઆર આવું લખી નાખું. હવે મારે વર્ક તો છોકરાઓ ઇન્ફાઇનાઇટ થી આર સુધી લાવવા માટે કરવું પડશે, બટ તકલીફ એ છે કે તમે આ ઇક્વેશન એપ્લાય કરવા જાઓ ને તો ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી સરફેસની બહાર સુધી જુદી આવે અને સરફેસની અંદર જુદી આવે. સરફેસની બહાર GM બાય આર સ્ક્વેર જ હતું, યાદ કરો, પણ સરફેસની અંદર GM સ્મોલ આર અપોન રેડિયસ નો ક્યુબ, GM ડિસ્ટન્સ અપોન રેડિયસ નો ક્યુબ એવું હતું. તો અહીંયા મારે હવે શું કરવું પડશે? પછી છેલ્લે સીધું ફોર્મ્યુલા તમે યાદ રાખી લો તો મને વાંધો નથી, પણ તમને આ બધી ખબર પડવી જોઈએ, એટલા માટે હું તમને આ બધી વસ્તુ સમજાવું છું કે અહીંયા મારે પી પોઈન્ટ પાસે જોઈએ છે ઇઝ ઇક્વલ ટુ, હું આમ લખી નાખું, માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ સ્મોલ આર આઈ વેક્ટર ડોટ ડીઆર વેક્ટર. પણ ઇન્ફાઇનાઇટ ટુ સ્મોલ આર માં ડખા છે, બધી જ જગ્યાએ તમારું આઈ સેમ નથી. સરફેસની બહાર, ધેટ મીન્સ ઇન્ફાઇનાઇટ થી કેપિટલ આર સુધી લાવો સરફેસ સુધી તો ઇન્ટેન્સિટીની ફોર્મ્યુલા જુદી છે, અને અંદર લઈ જાઓ તો ઇન્ટેન્સિટીની ફોર્મ્યુલા જુદી છે. તો આને આપણે બે પાર્ટમાં સેપરેટ કરી નાખીએ. એમાં હું ચિંતા કરો છો, માઇનસ એઝ ઇટ ઇઝ, અને હું લખી નાખું ઇન્ફાઇનાઇટ ટુ પહેલા કેપિટલ આર આઈ વેક્ટર ડોટ ડીઆર વેક્ટર અને પ્લસ કેપિટલ આર ટુ સ્મોલ આર આઈ વેક્ટર ડોટ ડીઆર વેક્ટર. મેં આવી રીતના એને બે પાર્ટમાં ડિવાઈડ કરી નાખ્યું છે. ઓકે, ચલો હવે સર હું પાછળ જ લઈ લઉં, કારણ કે સામે પછી સ્પેસ ન રહેતો. પી પોઈન્ટ પાસે માઇનસ, ધેટ ઇઝ ઓકે. પહેલા વાત થઈ રહી છે ઇન્ફાઇનાઇટ ટુ કેપિટલ આર. બહાર બધી જગ્યાએ તમે જોવા જાઓ આઈ ડોટ આર હું કરી નાખું, અહીંથી ટૂંકમાં આપણે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે વ્યા જઈએ. અચ્છા, ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી ડાયરેક્શન ફોર્સની ડાયરેક્શનમાં જોઈએ તો આઈ ઈ ડાયરેક્શનમાં છે, ડીઆર વી ડાયરેક્શનમાં છે, એટલે બંને વચ્ચેનો એંગલ 0 જ આવશે. તો અહીંયા અચ્છા આઈ ની ફોર્મ્યુલા કેટલી થશે તો કે સાહેબ જી એમ અપોન બધું જ માં છે, સેન્ટરમાં છે માનીને જી એમ અપોન સ્મોલ આર ઇન્ટુ સાહેબ ડીઆર પ્લસ કેપિટલ આર ટુ સ્મોલ આર. ઓકે, કેપિટલ આર ટુ સ્મોલ આર છે ને, કેપિટલ આર ટુ સ્મોલ આર. અંદરના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પાસે શું થશે તો કે તમે ભણી જ ગયા છો, જી કેપિટલ એમ ડિસ્ટન્સ અપોન રેડિયસ નો ક્યુબ ઇન્ટુ ડીઆર. શું સાહેબ ન્યાયથી બે વચ્ચેનો એંગલ 0 જ થશે? હા, જો તમને આ યાદ હોવું જોઈએ છોકરાઓ, એની અંદર આમાં તમારે મને એટલી હેલ્પ કરવી પડે, બાકી કઈ ન થાય. અને હું બ્રેકેટ કરી નાખું છું. અચ્છા, ઓકે, નો પ્રોબ્લેમ, એ કઈ કરવાની જરૂર નથી, મેં ઇન્ટિગ્રેશન 2 વાર કરી જ નાખ્યું છે. અચ્છા, અંદરના પોઈન્ટ એટલે ટૂંકમાં અહીંયા ગમે ત્યાં સ્મોલ આર જેટલા ડિસ્ટન્સ છે, અહીંથી આઈ આમ હોય, ડીઆર આમ હોય, તો છોકરાઓ બંને વચ્ચેનો એંગલ 0 જ થઈ ગયો. ઓકે, પાછું ડીઆર ડિક્રીઝ થાય છે, ડીઆર બે કેસની અંદર ડીઆર ડિક્રીઝ થાય છે, એટલા માટે આપણે ડીઆર ને શું લખીએ છોકરાઓ? માઇનસ. એટલા માટે ડીઆર નેગેટિવ, અહીંયા ડીઆર નેગેટિવ, અહીંયા ડીઆર નેગેટિવ, તો આપણે છોકરાઓ આ ટર્મને શું લખી શકશું? વીપી ઇઝ ઇક્વલ ટુ, હવે પ્લસ થઈ ગયું કારણ કે તમારું આ ડીઆર એ તે શું છે ભાઈ? નેગેટિવ. આ ડીઆર એ નેગેટિવ, તો માઇનસ માઇનસ આપણે શું કરી નાખીએ છીએ? પ્લસ. તો ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ આર. ચલો અહીંયા જે છે પહેલા તમે એક કામ કરો, માઇનસ અહીંથી મલ્ટીપ્લાય કરો તો અહીંયા માઇનસ આવ્યું, પણ ડીઆર આવ્યું એટલે માઇનસ નું થઈ ગયું પ્લસ. આ માઇનસ અહીંયા ગયું એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, બટ આ ડીઆર પાછો એક માઇનસ આવી ગયો એટલે માઇનસ નું થઈ ગયું પ્લસ. તો આપણે જી કેપિટલ એમ ધેટ્સ ઇટ અને ઇન્ફાઇનાઇટ ટુ કેપિટલ આર 1 અપોન આર સ્ક્વેર ડીઆર લખી નાખીએ પ્લસ જી કેપિટલ એમ अपॉन कैपिटल आर क्यूब इंटीग्रेशन कैपिटल आर टू स्मॉल आर डी आर कर नाखीए तो पी पॉइंट पास आप लखी सकीए जी कैपिटल एम दैट्स इट इज टूंकमा 1 अपॉन आर स्क्वेर डी आर नु -1 अपॉन आर थाय, अपर लिमिट माइनस लोअर लिमिट करो तो -1 अपॉन कैपिटल आर ज रहे छोकरा, 1 अपॉन आर स्क्वेर डी आर नु -1 अपॉन आर
અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો આ વધશે. અહીંયા જી કેપિટલ એમ અપોન કેપિટલ આર ક્યુબ. તો છોકરાઓ સ્મોલ આર ડીઆર નું સ્મોલ આર સ્ક્વેર બાય 2 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશો તો સ્મોલ આર સ્ક્વેર માઇનસ કેપિટલ આર સ્ક્વેર બાય 2 થઈ જશે. ચાલો થોડું સિમ્પ્લિફાય કરી નાખીએ તો વીપી ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી એમ અપોન કેપિટલ આર છોકરાઓ, અને પ્લસ જે છે એ આપણે લખીએ અહીંયા ને સિમ્પ્લિફાય કરીએ જી કેપિટલ એમ સ્મોલ આર સ્ક્વેર અપોન 2 કેપિટલ આર ક્યુબ, અને માઇનસ જી કેપિટલ એમ અહીંયા કેપિટલ આર સ્ક્વેર અપોન 2 સ્મોલ આર ક્યુબ. તો જો તો કેપિટલ આર સ્ક્વેર કેન્સલ થઈ ગયા. તો વી એટ પી ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું છોકરાઓ? માઇનસ જી એમ બાય કેપિટલ આર પ્લસ જી એમ સ્મોલ આર સ્ક્વેર અપોન 2 કેપિટલ આર ક્યુબ, અને અહીંયા શું બચ્યું તો કે માઇનસ જી કેપિટલ એમ અપોન 2r. ઓકે સાહેબ, હવે જો છોકરાઓ આ માઇનસ જી એમ બાય કેપિટલ આર માઇનસ જી એમ બાય 2 કેપિટલ આર એટલે -1 બાય 2 એટલે -3/2 થઈ ગયું. ચાલો તો એટલું તો અહીંયા શાંતિ થઈ ગઈ કે -3/2 જી કેપિટલ એમ અપોન આર આવશે, અને પ્લસ જી કેપિટલ એમ સ્મોલ આર સ્ક્વેર અપોન 2 કેપિટલ આર ક્યુબ. હવે આમાંથી જે કોમન નીકળતું હોય એને કોમન આપણે લઈએ તો વી એટ પી ઇઝ ઇક્વલ ટુ શું કોમન આવશે તો કે ભાઈ આને હું આમ ન લખી શકું, જી કેપિટલ એમ અપોન 2r કોમન લઈ લીધો. હાલો મેં જી કેપિટલ એમ અપોન 2r ને મેં કોમન લીધો, જી કેપિટલ એમ અપોન 2r. તો હું બાકી રહ્યું છોકરાઓ જી કેપિટલ એમ અપોન 2r એટલે અહીંયા સ્મોલ આર સ્ક્વેર બાકી રહ્યો, અહીંયા કેપિટલ આર સ્ક્વેર બાકી રહ્યો, અને અહીંયા -3 બાકી રહ્યો. આવું થયું ને છોકરો? જી એમ અપોન 2 કેપિટલ આર, હા એવું જ બાકી રહ્યું. તો આને હું આમ ન લખી શકું, વી એટ પી ઇઝ ઇક્વલ ટુ જી કેપિટલ એમ અપોન 2 કેપિટલ આર ક્યુબ, આર સ્ક્વેર ને સામે લઈને અહીંયા આમ કરી નાખ્યું, સ્મોલ આર સ્ક્વેર -3 કેપિટલ આર સ્ક્વેર. અચ્છા, પણ પોટેન્શિયલ આપણે જનરલી માઇનસમાં લખતા હતા, ધેટ્સ વાય વીપી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ જી કેપિટલ એમ અપોન 2 કેપિટલ આર ક્યુબ. મારે અહીંયા લખવાનું આવશે 3 કેપિટલ આર સ્ક્વેર માઇનસ સ્મોલ આર સ્ક્વેર. મેં ટર્મ ચેન્જ કરી નાખી, જુઓ તમે. હવે તમારે કઈ ચેક કરવું હોય સરફેસ પર કેટલું થતું હતું, હાલો તો ભાઈ સરફેસ પર કેટલું થતું હતું માઇનસ જીએમ બાય આર. સરફેસ માટે મને સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર મૂકવાનું. હાલો મૂકો તો સ્મોલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર સ્ક્વેર મૂકો તો 3 કેપિટલ આર સ્ક્વેર માઇનસ કેપિટલ આર સ્ક્વેર એટલે સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર મૂક્યું તો 2 કેપિટલ આર સ્ક્વેર 2 ગયા, આર સ્ક્વેર ગયા, માઇનસ જી એમ કેપિટલ આર આવી ગયું. સિમ્પલ છે, આપણે જે સમજ્યા મેં તમને અત્યાર સુધી જેટલું કીધું એ મુજબ હું ચાલતો ગયો યાર, એમાં કઈ બીજી નવી વાત તો આવી નથી. અચ્છા, આમાં માની લો સેન્ટર પર જોતું હોય ગ્રેવિટેશનલ યા પોટેન્શિયલ એટ સેન્ટર ઓફ સ્ફિયર, પોટેન્શિયલ એટ સેન્ટર ઓફ સ્ફિયર મારે જોતું હોય તો એના માટે મારે છોકરાઓ સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ 0 મૂકવું પડે, કારણ કે સેન્ટર પર વ્યો ગયો એટલે સ્મોલ આર 0 થઈ ગયું. જુઓ તમે અહીંયા આ પોઈન્ટને પકડીને અહીંયા લઈ આવો એટલે સ્મોલ આર 0 થઈ ગયું, અને સ્મોલ આર ને 0 મૂકો તો પોટેન્શિયલ વીપી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર 0 થઈ ગયું, એક આર સ્ક્વેર વ્યો ગયો તો -3/2 જી કેપિટલ એમ અપોન આર થઈ ગયું. તો પોટેન્શિયલ આટલું આવી ગયું, -3/2 જી કેપિટલ એમ અપોન આર, સ્મોલ આર મેં 0 મૂકી દીધું. ટૂંકમાં બધે મળી ગયું, સેન્ટર પર મળી ગયું, ઇનસાઇડ એ મળી ગયું. આ ઇક્વેશન છેલ્લે તમારે જે જરૂર પડવાની છે આ ઇક્વેશનની છે, આ તમને યાદ રહેવું પડે તો જ તમારે મેળ પડવાનો છે. હવે આનો ગ્રાફ આપણે પ્લોટ કરી નાખીએ છોકરાઓ. ચલો, મેં માઇનસ પોટેન્શિયલ આપણે અહીંયા વાત કરીએ છીએ તો આ વી અને અહીંયા આર, તો આ જે છે એ પોટેન્શિયલ વી થઈ ગયું, આ આર થઈ ગયું. ચાલો, સેન્ટર પર પેલા કેટલું હતું તો કે પેલા સેન્ટર પર -3/2 જી કેપિટલ એમ બાય આર.
સેન્ટર પર એટલું હતું, હા સેન્ટર પર એટલું હતું. પછી ઇનસાઇડ જો તો ઇનસાઇડ, અચ્છા કોના વિરુદ્ધ ઓપોઝિટ કોનો ગ્રાફ છે? તો કે ભાઈ સાહેબ આ જે ગ્રાફ છે તમારો ઈ છે કેમ ગયું ગ્રાફ, કેમ ગયું? ઓકે, વી વર્સિસ આર નો છે. તો ઇનસાઇડ આર યુ આ વી. અચ્છા વી, આને અંદર મલ્ટીપ્લાય કરી દો તો આ પહેલું ટર્મ માઇનસ આવવાનું. જોજો આને અંદર મલ્ટીપ્લાય કરો, ખાલી તમને ગ્રાફ માટે સમજાવું છું. -3/2 GM upon 2, 2 તો આવી ગયો છે, કેપિટલ આર બચે, માઇનસ માઇનસ પ્લસ G કેપિટલ M સ્મોલ આર સ્ક્વેર upon 2 કેપિટલ આર ક્યુબ. જો તો છોકરાઓ V ની હાઈએસ્ટ પાવર 1 અને જે સ્મોલ આર સાથે તમે ડ્રો કરો છો એની હાઈએસ્ટ પાવર 2. V ની હાઈએસ્ટ પાવર 1, સ્મોલ આર ની હાઈએસ્ટ પાવર 2, એટલે આ ક્વોડ્રેટિક વાળું કંઈક થવું પડે બકા. અને એની અંદર તમે વિચાર કરવા જાઓ તો પેરાબોલા આવે આપણો શેપ. અચ્છા પેરાબોલા અને આગળ પ્લસ છે, સ્મોલ આર ની આગળ પ્લસ છે, તો પેરાબોલા હોય અને સ્મોલ આર સ્ક્વેર નો કોએફિશિયન્ટ પ્લસ હોય તો પેરાબોલા માઉથ ઓપનિંગ અપવર્ડ્સ. તો પેરાબોલા અહીંથી પહેલા પેરાબોલા આવી રીતના આમ માઉથ ઓપનિંગ અપવર્ડ્સ આમ જ ડ્રો કર્યો હોય ને, પણ અહીંથી શરૂ કર્યો, આ નથી ડ્રો કર્યો. હું કીધું ખબર પડી, અહીંથી આમ પેરાબોલા માઉથ ઓપનિંગ અપવર્ડ્સ. તો પેરાબોલા આવું ક્યાં સુધી ચાલશે? તો કે ભાઈ આ ઇનસાઇડ આ છે, સરફેસ સુધી પહોંચો ત્યાં સુધી. સરફેસ પર કેટલું છે? -GM/R. આ ટૂંકમાં ઇનસાઇડ. ઇનસાઇડ પેરાબોલા માઉથ ઓપનિંગ અપવર્ડ્સ. માઉથ ઓપનિંગ અપવર્ડ્સ. અને પછી જો તો પછી તો છોકરાઓ બાર તો આપણને ખબર જ છે, V is inversely proportional to R. આઉટસાઇડ તો જોવો તો છોકરા વીજ છે ને, V is inversely proportional to R. આવી રીતનો તમને છોકરાઓ ગ્રાફ મળવાનો છે. કોની માટે? સોલિડ સ્ફિયર માટે, પોટેન્શિયલનો R સાથેના રિલેશન માટેનો. હવે આપણે છોકરાઓ હવે તમે જોવો છોકરાઓ, રોડની એક્સિસ પર પૂછે, રોડના ઇક્વેટોરિયલ પોઈન્ટ પર પૂછે, પ્રોસેસ આ જ છે. એક હું તમને પોટેન્શિયલ એનર્જી અને પોટેન્શિયલ માટેનો એક ક્વેશ્ચન કરાવી દઉં. આપણા મોડ્યુલમાં જ છે આ ક્વેશ્ચન. એક પેલા આપણે ક્યુબોઇડ લઈએ, એક્ઝામ્પલ છે, જોજો. એક આવી રીતનું ક્યુબોઇડ છે છોકરો, એક્ઝામ્પલ. આ ક્યુબોઇડના જે ઉપર 4 ને નીચે 4 8 વર્ટાઇસિસ છે ને, એ 8 વર્ટાઇસિસ પર હું પોઈન્ટ માસ લાવું છું. હું ક્વેશ્ચન હજી સમજાવી રહ્યો છું, પછી સાથે સાથે સોલ્યુશનના હું પાયા નાખી દઉં છું. અહીંયા કે પહેલા હું ધારો કે એક સ્મોલ એમ માસને અહીંયા લાવ્યો તો મારે કાંઈ વર્ક કરવું પડે? ન કરવું પડે. આપણે આઇસોલેટેડ વિચારીએ છીએ. ટૂંકમાં હું તમે કે બોલ કોઈ છે નહીં, આ એકને લાવ્યો, આજુબાજુ બીજું કોઈ માસ ધરાવતી બોડી જ નહોતી, મારે કોના ગ્રેવિટેશનલ ફોર્સની અગેન્સ્ટ વર્ક કરવું? તો એક સ્મોલ એમ માસને લાવ્યો એક વર્ટાઇસિસ પર. પછી બીજા સ્મોલ એમ માસને લાવ્યો તો વર્ક કરવું પડે? હા, આની અગેન્સ્ટ કરવું પડે. અચ્છા, અહીંયા એક સ્મોલ એમ માસને લાવ્યો, વર્ક કરવું પડે? હા, બંનેના ગ્રેવિટેશનલ ફોર્સની અગેન્સ્ટ કરવું પડે. અચ્છા, અહીંયા એક એમ માસ લાવ્યો, હવે વર્ક કરવું પડે? હા. તો કે નીચેની સાઈડના 1, 2 અને 3 ત્રણેય પોઈન્ટ માસની અગેન્સ્ટ વર્ક કરવું પડે. અચ્છા, અહીંયા હું 5th વર્ટાઇસિસ પર સ્મોલ એમ માસ લાવ્યો, વર્ક કરવું પડે? હા. નીચેના 4 પોઈન્ટ માસની અગેન્સ્ટ મારે વર્ક કરવું પડે. અચ્છા, આ 6 લાવ્યો તો આ 5 ને પર, પછી આ 7th લાવ્યો તો આ 6 ની અગેન્સ્ટ કરવું પડે, આ 8 લાવ્યો તો છોકરાઓ આ જે છે 7 પોઈન્ટ માસની અગેન્સ્ટ વર્ક કરવું પડે. અને એટલું જ નહીં, હું અહીંયા સેન્ટરમાં આખે આખવાનો જે સેન્ટર હોય ને ત્યાં હું 2m માસનો બીજો એક પોઈન્ટ માસ લાવ્યો તો રિમેનિંગ 8 વર્ટાઇસિસ પર જે 8 વર્ટાઇસિસ પર જે 8 પોઈન્ટ માસ છે એ બધાની અગેન્સ્ટ વર્ક કરવું પડે. અને બધું ટોટલ આખા સિસ્ટમની પોટેન્શિયલ એનર્જીમાં સ્ટોર થાય. ક્વેશ્ચન છે છોકરાઓ, ક્વેશ્ચન લખો.
find potential energy of a સિસ્ટમની મારે પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ કરવી છે. હવે આમાં છોકરાઓ કાલે આપણે એક ઓલો ક્વેશ્ચન ટ્રાયેંગલ વાળો કર્યો હતો, યાદ કરો તમે. એમાં હું તમને સમજાવીને આપણે 3 જ પોઈન્ટ પાર્ટિકલ હોય અથવા સ્ક્વેર વાળો એક કર્યો હતો, તો થોડુંક ઈઝી પડે. એમાં પેર બનાવી મારે પોટેન્શિયલ એનર્જીની ફોર્મ્યુલા -Gm1m2/r. તો એમાં ઈઝી એટલે પડતું હતું, પેલા એકને લાવ્યો પછી બીજાને લાવ્યો તો ઓલાની અગેન્સ્ટ, ત્રીજાને લાવ્યો તો ઓલા બેની અગેન્સ્ટ, ને વાત પતી ગઈ. અહીંયા ટોટલ 9 પોઈન્ટ માસીસ છે. કેટલી પેર બનાવશું? ઓલામાં તો આપણને ખબર પડી ગઈ, પેલા એકને લાવ્યા નહીં, બીજાને લાવ્યા એ એક પેર બની, ત્રીજાને લાવ્યા બીજા બેની પેર બની, એટલે ટોટલ 3 પેર બની. અહીંયા શું કરવાનું? તો એની માટે એક મેથ્સ નો જુગાડ છે. મેથ્સ તમને આવડવું જોઈએ. આ બી ગ્રુપ વાળા એ શીખવાનું જ છે કે ભાઈ માની લો અહીંયા તમારી પાસે NCR વાળી ઓલી ફોર્મ્યુલા, NCR હોય તો તમે આવી ફોર્મ્યુલા ભણી ગયા છો કે અહીંયા n ફેક્ટોરિયલ આવે અપોન અહીંયા r ફેક્ટોરિયલ આવે, અહીંયા n માઇનસ r ફેક્ટોરિયલ આવે. n એટલે ટોટલ નંબર ઓફ અહીંયા પોઈન્ટ માસીસ થયા, ટોટલ નંબર ઓફ પોઈન્ટ માસીસ, અને સ્મોલ r એટલે કેટલા એમાંથી તમે એને ચૂઝ કરવાના છો, કે બબે ને ચૂઝ કરવાનો છો, કારણ કે આપણે પોટેન્શિયલ એનર્જીની ફોર્મ્યુલામાં 2 પોઈન્ટ માસ ઇન્ક્લુડ થાય છે. એટલે એની ટૂંકમાં આ ટર્મ્સ છે, આ કેટલી નંબર ઓફ ટર્મ્સ માટેની ફોર્મ્યુલા છે. આ જે ફોર્મ્યુલા હતી એ શેની માટેની છે? તો કે ભાઈ નંબર ઓફ ટર્મ્સ માટે છે. નંબર ઓફ ટર્મ્સ માટે જે એક ટર્મ બનવાની છે એમાં આપણે 2 પોઈન્ટ માસ ને લેવાના. તો અહીંયા મારે શું કરે, n એટલે ટોટલ કેટલા છે? 9 છે. અને પેર કેટલાની બનાવવાની? તો કે 2 ની. મીન્સ કે n ની જગ્યાએ 9 લ્યો અને r ની જગ્યાએ 2 લ્યો, તો અહીંયા આવશે 9 ફેક્ટોરિયલ, અહીંયા આવશે r ની જગ્યાએ 2 ફેક્ટોરિયલ, n માઇનસ r, 9 માઇનસ 2 એટલે ઇન્ટુ 7 ફેક્ટોરિયલ. તો આ 9 ફેક્ટોરિયલ માંથી 7 ફેક્ટોરિયલ તો વી ગયા, એટલે 8 ઇન્ટુ 9 વધશે, 1 ઇન્ટુ 2 ઇન્ટુ 3 ઇન્ટુ એમ કરતા જાઓ તો 7 તો ગયા, અહીંયા 2 ફેક્ટોરિયલ એટલે 1 ઇન્ટુ 2. અચ્છા, 88 64 ને 8 9 72, 8 ઇન્ટુ 9 કરો એટલે 72/2 એટલે ટોટલ 36 ટર્મ આવશે છોકરાઓ. ટોટલ 36 ટર્મ આવશે. ઓલામાં કેમ ટ્રાયેંગલમાં 3 ટર્મ આવી હતી, એમાં ટોટલ 36 ટર્મ આવશે. લો સાહેબ ચેક કરીએ આપણે. ચાલો પહેલા હું તમને બેઝિક થી સમજાવવાનો ટ્રાય કરું છું, બટ અલ્ટિમેટ તો તમારે આમ જ ચાલવું પડશે. પહેલા હું સ્મોલ એમ ને લાવ્યો, કઈ વર્ક કરવું પડે નહીં. બીજો સ્મોલ એમ લાવ્યો તો વર્ક કરવું પડશે. હા, અચ્છા, આ બધી લેન્થ હું L L L કહી દઉં છું. તો પહેલા એક કે ને એક પેર બની, માની લો હું અહીંયા વર્ટાઇસિસ ના નેમ બી આપી દઉં છોકરાઓ સાથે સાથે, એટલે તમને થોડું ઈઝી પડે. આ A, આ B, આ C, આ D, આ E, આ F, આ G, આ H. તો પેલા આપણે AB જેવી કેટલી પેર બને? તો કે પેલા હું B પર સ્મોલ એમ ને લાવ્યો તો A પર જે સ્મોલ એમ છે એની અગેન્સ્ટ વર્ક કરવું પડે. એ AB ની પેર ની અંદર એઝ અ પોટેન્શિયલ એનર્જી સ્ટોર થાય. એટલે ફોર્મ્યુલા બની ગઈ -Gm²/L, m1 m2. એટલે હું અહીંયા U1 ઇઝ ઇક્વલ ટુ લખી નાખું છું, U1 ઇઝ ઇક્વલ ટુ -Gm²/L. હવે જોવો તો અહીંયા C પર એમ લાવ્યો તો A ની અગેન્સ્ટ તો વર્ક કરવું જ પડે, પણ B ની અગેન્સ્ટ એ વર્ક કરવું પડે ને. જેવું AB છે એવું જ BC છે, તો એવી બીજી એક પેર થઈ ને, તો મારે ઇન્ટુ 2 કરવું પડે. માની લો D પર હું લાવું તો D પર લાવું તો A ની અગેન્સ્ટ એ વર્ક થાય, B ની અગેન્સ્ટ એ થાય, C ની અગેન્સ્ટ એ થાય. પણ D પર લાવું તો A ની અગેન્સ્ટ વર્ક શું લખાય? Gm²/L. અચ્છા, આની અગેન્સ્ટ લાવું તો Gm²/L. ધેટ મીન્સ હું ગમે આગળ લેતો જઈશ, AB જેવી પેર એડ થતી જવાની છે. AB જેવી કેટલી પેર બની શકે? તો કે AB એક ટૂંકમાં સાઈડ છે 1 2 3 4, નીચે 4, ઉપર જોવો તો ભાઈ 1
2 3 4 ઉપર 4 4 ને 4 8 લેફ્ટ સાઈડ જોવો તો 1 2 સાહેબ આ બે કેમ નો લીધી ઈ બે આવી ગઈ હતી નીચે ઉપર જ્યારે પેર લીધી ત્યારે આવી ગઈ હતી તો 8 + 2 10 અને આ બે આમાં બે રિપીટ થઈ છે તો 10 * 2 એટલે 12 એટલે મારે અહીંયા ઇન્ટુ કરી નાખવાની 12 અહીંયા લખું છું પેર like AB is 12 AB જેવી 12 પેર છે એટલે આ AB ની પેર થઈ ગઈ પછી પતી ગયું પછી એમને હું સી પર લાવ્યો તો બી અગેન્સ્ટ જે વર્ક કર્યું એ બી જેવી પેરમાં આવી ગયું પણ સી પર લાવ્યો ત્યારે એ ની અગેન્સ્ટ એ વર્ક કર્યું હશે એટલે એ સાઈડ ડાયગોનલ થઈ ગયું આ સાઈડ ડાયગોનલ આ એલ તો આ √2l તો હવે મારે u2 = લખાય ભાઈ -gm² / L નહીં √2l અચ્છા આવી એક જ પેર બનવાની એસી જેવી ના ના સાહેબ તમે ડી પર લાવ્યા હશો ત્યારે તમારે એ બી અને સી ત્રણેયની અગેન્સ્ટ વર્ક કર્યું હશે પણ ડી પર લાવ્યા હશો ત્યારે એ અને સી ની અગેન્સ્ટ વર્કનું તો એ બી જેવી પેરમાં ગણાઈ ગયું અહીંયા કાઉન્ટ થઈ ગયું પણ ડી ની અગેન્સ્ટ લાવ્યા હશો તો ત્યારે આ ડાયગોનલ પાછો યુઝ કરશો ને ધેટ ઇઝ અગેન √2l તો ઈ તમારું આ એ ટુ સી માટે જે મેં લખ્યું એ જ થયું બરાબર છે તો આવી આ સાઈડમાં બે ડાયગોનલ ઉપરની સાઈડમાં બે ડાયગોનલ એટલે 1 આ સાઈડમાં 2 આમાં 2 2 2 4 આ સાઈડમાં બીજું 2 એટલે 6 આ સાઈડમાં બીજું 2 એટલે 8 ફ્રન્ટ સાઈડમાં બીજા 2 એટલે 10 બેક સાઈડમાં બીજા 2 એટલે 12 એટલે અહીંયા તે ઇન્ટુ મારે કરવાનું આવશે 12 અને આ જે છે એ પેર કોના જેવી છે છોકરાઓ એસી પેર છે એસી પેર શું છે ધેટ ઇઝ ધી ડાયગોનલ ઓફ સાઈડ diagonal of side ટોટલ 6 સાઈડ છે એક સાઈડમાં બે ડાયગોનલ હોય યા શોર્ટેસ્ટ ડાયગોનલ તમે કહી શકો ટૂંકમાં આ જે છે આખે આખો ઈ લાર્જેસ્ટ ડાયગોનલ થાય અહીંયા સાઈડ ડાયગોનલ મેં કીધું છે 6 સાઈડ હોય ક્યુબોઇડ હોય અને 6 સાઈડ હોય તો વન સાઈડ ની અંદર 2 ડાયગોનલ હોય તો 6 સાઈડ ની અંદર 12 ડાયગોનલ થઈ ગયું એટલે મેં 12 વડે મલ્ટીપ્લાય કર્યું ટોટલ 36 ટર્મ ની અંદર જો 24 ટર્મ આવી ગઈ ઓકે હવે સાહેબ તમે જોવો તો આ તો બધું સમજાવવા માંડ્યું તમે સાહેબ આ એમ લાવ્યા હો જી પરનો આ એમ કોની અગેન્સ્ટ વર્ક કરવું પડે તો કે 7th એમ હતો તો રિમેનિંગ 6 ને અગેન્સ્ટ અચ્છા આ જી પર સ્મોલ એમ લાવ્યા તો આ જે એચ પરના સ્મોલ એમ વાળો છે એની પેર ઓલરેડી કાઉન્ટ થઈ ગઈ 12 માં સ્મોલ એમ ને તમે જી પર લાવ્યા તો આ ઈ પરના સ્મોલ એમ ની અગેન્સ્ટ જે વર્ક કરવું પડે ડાયગોનલ વાળું ઈ પેર કાઉન્ટ થઈ ગઈ આમાં 12 માં પણ સ્મોલ એમ ને જ્યારે લાવ્યો ત્યારે એ ના જી પર સ્મોલ એમ લાવ્યો સાંભળજો અમારી વાત જી પર સ્મોલ એમ લાવ્યો ત્યારે એ પરના સ્મોલ એમ ની અગેન્સ્ટ વર્ક તો કરવું જ પડ્યું હોય ને ધેટ ઇઝ યોર લાર્જેસ્ટ ડાયગોનલ કાઉન્ટ કરવાનો બાકી છે અચ્છા એ કેટલું થાય તો કે આ એલ એટલે √2l છોકરાઓ આ √2l અને એલ બે પરપેન્ડિક્યુલર જ હોય આ પરપેન્ડિક્યુલર જ હોય દેખાતું નથી બાકી પરપેન્ડિક્યુલર જ હોય √2l અને એલ તો આ લાર્જેસ્ટ ડાયગોનલ તમારું જે છે ને લાર્જેસ્ટ ડાયગોનલ એ થઈ જશે √3l તો એવું તમે જોવા જાવ તો અહીંયા લખી નાખું છોકરાઓ u3 = -gm² upon √3l આ √2l² + l² એટલે 3l² નો એટલે √3l યસ અને એ કોના જેવી પેર થઈ તો કે એજી જેવી પેર થઈ એવી કેટલી હે સાહેબ એજી શું છે તો કે ધેટ ઇઝ ધી લાર્જેસ્ટ ડાયગોનલ ઓફ સાઈડ યા સાઈડ ડાયગોનલ ધેટ ઇઝ લાર્જેસ્ટ ડાયગોનલ તો સાહેબ એવા કેટલા હોય તો કે આખા ક્યુબમાં એવા 4 હોય ઓકે સાહેબ હવે બધું આવી ગયું હવે ખાલી 2m લાવ્યો છોકરાઓ 2m તો 2m ને હું 9th આ આપણો પાર્ટિકલ લાવ્યો 9th પોઈન્ટ માસ લાવ્યો તો 2m લાવ્યો તો આ જે 8 વર્ટાઇસિસ છે એ 8 વર્ટાઇસિસ પર જે પોઈન્ટ માસ છે બધાની અગેન્સ્ટ વર્ક ન કરવું પડે તો u4 = n - g m1 m2 એટલે હવે મારે m² નહીં લખાય એક m છે એક 2m છે બકા કારણ કે હું 2m ને લાવ્યો તો 2m ને લાવ્યો તો એક છોકરાઓ આપણે અહીંયા કહી શકીએ
કે 2m ને લાવ્યો તો એક m એવા ટોટલ કેટલા 8 છે, અને ડિસ્ટન્સ કેટલું થશે તો કે એમાં ડિસ્ટન્સ થશે √3l/2, અને એવી કેટલી પેર બનવાની છે તો કે એવી 8, કારણ કે હું જે સેન્ટર પર 9th પાર્ટિકલ 2m લાવ્યો છું ત્યારે મારે રિમેનિંગ વર્ટાઇસીસ ના 8 વર્ટાઇસીસ ના જે પોઈન્ટ માસ છે એની અગેન્સ્ટ વર્ક કરવું પડશે, તો ઇન્ટુ 8, અને આ કોના જેવી પેર બની, માની લો અહીંયા ઓ કહી દઉં તો એઓ જેવી 8 પેર બની, એઓ પેર, રાઈટ. આ એ જી પેર હતી, લાર્જેસ્ટ, આ એઓ પેર થઈ ગઈ. જો તો ટોટલ પેર કેલ્ક્યુલેટ કરો તો 8 + 4 એટલે 12, અને 12 વાળી ટૂંકમાં 12 × 3 36 આવી ગયું. નેટ જે પોટેન્શિયલ એનર્જી સ્ટોર થવાની U1 + U2 + U3 + U4, કારણ કે આ તો પોટેન્શિયલ એનર્જી સ્કેલર ક્વોન્ટિટી છે તો મારે ડાયરેક્ટલી એલ્જિબ્રિક સમ કરી દેવાનો આવે. ટૂંકમાં પોટેન્શિયલ એનર્જીનો એક તમારો ટફેસ્ટ ક્વેશ્ચન, સરળ એવો ક્વેશ્ચન હતો. એનીવે હવે એક નવો ટોપિક સ્ટાર્ટ કરવો છે, ટૂંકમાં આપણો લાસ્ટ ટોપિક કેપ્લર્સ લો હું ભણાવવાનો છું, એના ઉપરથી જ ઓર્બિટલ વેલોસિટી ને એસ્કેપ વેલોસિટીની આપણે બધું સમજવાના છે, સેટેલાઇટ મોશન વાળો પોર્શન ટૂંકમાં, બટ એ આપણે આવતીકાલથી જોશું. આઈ હોપ બધાએ સરસ રીતે શાંતિથી સાંભળ્યું હશે. હોમવર્ક જ્યાંથી મળે એ આજે હોમવર્ક કરી નાખજો. ઓકે, કાલે મળીએ છીએ. થેન્ક યુ.